So, good afternoon once again, my dear friends. It is honored today we have our, the guest, Sri Rajesh Mehta, and especially the interactive session on the gold with the man of gold, I can say, or a man who is really good. So, our privilege, and we'll quickly start the session because we are a bit delay. So, request Mr. President to start the forum with your inaugural speech, sir. સુરત પવિત્ર તાપી નદીના કિનારે સુવર્ણમય સુરત કહેવાય વર્ષોથી એવું વસેલું છે અને એના સમાચારો સાંભળીને તમને એના સુવર્ણમય સૌંદર્યના અહેસાસ પણ થાય. આવા સુરત શહેરમાં અદ્ભુત કુશળતા, જોરદાર સાહસ અને અપ્રતિમ વર્કમેનશીપનો સુભગ સમન્વય થતા વ્યાપારીઓ જન્મ્યા છે, આવ્યા છે, કામ કરે છે અને કરતા રહે છે અને દેશ વિદેશમાં પોતાના ધંધા વ્યવસાયની સુવાસ ફેલાવતા રહે છે. ત્યારે સુરતને આટલી પ્રતિષ્ઠા મળી છે. એવા સુરત શહેરમાં રાજેશભાઈ, આપનું સ્વાગત છે. આપને આપણા ધર્મપત્ની સાથે અમને આવકારતા હર્ષ, આનંદ અને ઉમંગની લાગણી થાય છે. અમે જોરદાર તાળીઓ પાડીએ. તમે કોઈ એક કાર્યક્રમમાં આવ્યા હશો, પણ આપનું અહીં આવવું સામાન્ય નથી. અમારા માટે આ એક અસામાન્ય ઘટના એટલા માટે છે કે ધ બિઝનેસમેન સ્ટેઇંગ એટ ધ સુરત ઓલવેઝ વિશ ટુ સીક સમથિંગ બેટરમેન્ટ નીડ્સ ફ્રોમ ધ વર્લ્ડ. આખા વિશ્વમાંથી સારું શું મળી શકે એ માટે સુરતનો યુવાન બિઝનેસમેન હોય કે અનુભવી ઉંમરલાયક હોય એ હંમેશા સતત રહેશે. અને ઋગ્વેદમાં સરસ રીતે કહેવાયું છે, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ. સમગ્ર વિશ્વમાંથી અમને સુંદર અને સારા વિચારો પ્રાપ્ત થાઓ. આવા વિચારના એક પુંજ રૂપે આપ અમારી સમક્ષ ઉપસ્થિત થયા છો એટલે અમારા સૌ માટે અમારા ધંધા વ્યવસાયના આપના ફિલ્ડનામાં વિકસાવવા માટેનું દિશા દર્શન, દિશા નિર્દેશ અને દિશા તરફ દોટ મૂકવા માટેની પ્રેરણા આપની પાસેથી મળશે એવી અપેક્ષાએ આપ સૌનું નું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. એ કાર્યક્રમને ઉજાગર કરવા માટે જેમણે મહેનત કરી અને આપને અહીં લાવવામાં જેવો માધ્યમ બન્યા એવા અમારા ઉત્સાહી ગ્રુપ ચેરમેન, સતત મહેનતુ અને જેમની વિચારસરણીમાં અને જેમના કામમાં હંમેશા કંઈક ને કંઈક ઇનોવેશન દેખાય એવા આદરણીય ગ્રુપ ચેરમેન કમલેશભાઈ ગજેરા, એવા જ અમારા જ્વેલરી સેક્ટરના અને કમિટીના ચેરમેન ભાઈ શ્રી નૈનેશભાઈ પચ્ચીગર સતત મહેનત કરીને બિઝનેસની ઇન્ડસ્ટ્રી વિશે કેમ સારું શું થઈ શકે, નાના મોટા કયા કયા પ્રશ્નો છે એ જોવે એવા ભાઈ શ્રી નૈનેશભાઈ, મારા સાથી મિત્ર અને ચેમ્બરનો ખજાનો કોષ જેમના હાથમાં છે અને નાણાં જો આવે નહીં તો એ વગર સંસ્થા કામ નહીં કરી શકે એવું જોવાનું કામ કરતા અને સતત મહેનતુ ટેક્સટાઇલના ઉદ્યોગપતિ ભાઈ શ્રી કિરણભાઈ ઠુમર, અમારા મિશન 84ના CEO પરેશભાઈ ભટ્ટ અને આપ સૌ આદરણીય મહાનુભાવો, આપ સૌનું હું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, India the world's second largest consumer of the gold jewelry. Currently, nearly 90% of the gold jewelry exports go to just 5 countries. At present, India has around 3.5% share in global exports of gem and jewelry. આખા ગ્લોબલ ટ્રેડમાં 2.19% આપણો જે શેર છે એમાં જ્વેલરીનો શેર 3.5% છે. ઇટ ઇઝ મોર દેન ધ જનરલ trade in India. India remains one of the world's largest exporters of the gold jewelry. In recent years, the US has surpassed the UAE as the largest export destination for Indian gold jewelry. This reflects two developments. First, the imposition of extra tariffs on Chinese jewelry exports to US, which has made Indian exporters more competitive, and second, the implementation in the UAE of a 5% import duty in January 2017
and 5% value-added tax VAT in January 2018, both of which negatively impacted competitiveness. India UAE has entered an CEPA agreement, which came in force from 1st May 2022. Friends, following the India UAE CEPA, India's plain gold jewelry exports for the period April to December 22, 9 MFI 2023 grew by 20.98%. That means 24,242.91 crores. The Gems and Jewelry Export Promotion Council has had this information. Rajesh Exports has around 25% of market share in total exports of gold jewelry from India and around 3% share in the global gold trade. આ માહિતી અમે અમારી રીતે મેળવી છે કે what Rajesh Exports is there. In this way, sir, I would like to welcome all of you here for the better and a creative and innovative interaction, so as our businessmen, bullions and jewelers may be benefited for the worthy knowledge what you have, sir, and you made deliver what is prevailing in the world and in which way our younger businessmen have to move from here to increase the exports from India to abroad. Thank you very much all. Thank you, Mr. President, for the welcome speech. At the same time, it is our tradition as a South Gujarat Chamber of Commerce, whenever there is any guest comes to us, we have to at least extend our gratitude by extending our felicitations. So I request Mr. President, Honorary Treasurer, Sri Nainesh Bhai and Kamlesh Bhai, you please join to welcome Mr. and Mrs. Rajesh Mehta. Thank you, sir. Thank you. Thank you. Thank you very much. Although I think more than me, probably the people who attend today, he knows more than me about Mr. Rajesh Mehta. But as a part, there are people like me who at least would like to understand what Sri Rajesh Mehta is. So I think our group president, Mr. Kamlesh Gajera, will introduce about our today's guest, Mr. Rajesh Mehta. થેન્ક યુ મિસ્ટર પ્રેસિડેન્ટ. આજના આપણા ચેમ્બર ઓફ કોમર્સના જે મહેમાન છે, મને નથી લાગતું કે એના ઇન્ટ્રોડક્શનની આમાંય કોઈને જરૂર હોય. નામ જ કાફી છે, રાજેશ મહેતા, રાજેશ એક્સપોર્ટ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે મહેમાનને વધાવીએ. સાહેબ, આંકડામાં થોડુંક જ કરેક્શન કરું. આખા વર્લ્ડમાં જે કાંઈ પણ ગોલ્ડનું પ્રોસેસિંગ થાય છે એમાંથી 35% એકલા પ્રોસેસ કરે છે. અને તમે સ્વિટ્ઝરલેન્ડની કદાચ ગોલ્ડના બાર સુરતના બુલિયન્સવાળા વેચતા હશે અને ખબર હશે, એ મોટા ભાગનો માલ એ પોતે જ બનાવે છે અને અહીંયા ઇન્ડિયા મોકલે છે. તો આવા મોંઘેરા મહેમાન, સોના જેવા મહેમાન હોય એ એના શબ્દોથી જ બોલે એ વધારે સારું રહે. આજે આપણે એના શબ્દોનું વધારે સાંભળવાનું છે. થેન્ક યુ મિસ્ટર પ્રેસિડેન્ટ. અને અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાહેબ, તમે આવ્યા, તમારા પત્ની સાથે અહીં અમારા ચેમ્બરના મહેમાન બન્યા, અમને ખૂબ આનંદ છે. થેન્ક યુ. અને જે રીતે આપણે કીધું કે ગોલ્ડના 35% ગોલ્ડ એવું છે કે એમને ત્યાંથી થઈને પ્રોસેસિંગ, રાઈટ ફ્રોમ એલોઈંગ, એનું શરૂઆતમાં જે રિફાઇનિંગ, ત્યાર પછી મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇનિંગ અને ફાઇનલી ગો ટુ વોટ હોલસેલર અને હોલસેલર ટુ રિટેલ સુધી the entire value chain system of the gold is managed by him. So I mean it is definitely a privilege about Mr. Rajesh Mehta. And one more things which at least I understand, and that they are having a dedicated research and development activity in the gold.
So I think from his own word, I mean, if from his own mouth, if we can listen something about it, would be our privilege. Yeah. So before taking to that, yes, of course, sir, we at the Chamber of Commerce used to do many activities, and this year under the leadership of our Honorable President Mr. Ramesh Bagga, we have taken one initiative, Mission 84, and Mission 84 is an out-of-the-box initiative which we as a chamber taken up this year. In this initiatives, what exactly we would like to connect, how we would like to connect, and how we would like to enhance the entire ecosystem of the export. That is all about Mission 84. But, and for that, I request the President to explain what exactly the Mission 84 through the presentation. Sir. Sir, you might have been observing the message, the news, communication worldwide what going on. આપનું જ્યારે સુરતમાં આગમન થયું છે ત્યારે ભારત દેશ અત્યારે એક જુદી જ પરિસ્થિતિમાં જુદા જ આયામો સાથે નવા વિચારો સાથે નવી પદ્ધતિઓ સાથે નવું ભારત જે મોદી સાહેબ કહે છે એવી રીતે વિશ્વમાં પ્રસરી રહ્યું છે, પ્રસ્થાપિત થઈ રહ્યું છે. પ્રાચીન સમયથી ભારત છે એ સમય કંઈક જુદો હતો. વચ્ચે ગુલામીનો સમય કંઈક જુદો હતો જે આપણા વડીલોએ ભોગવ્યો, અને આપણે સૌ આઝાદી પછી એક એવી ગરીબ પરિસ્થિતિમાંથી બહાર આવીને હવે આટલા કરોડોનું ગોલ્ડનું એક યુવાન કોઈ કામ કરતું હોય ભારતનું, તો એક ગૌરવાન્વિત ઘટના છે એવું થાય, એવું ફીલ થાય. આવું ક્યારેય નહોતું. અને ભારત જ્યારે સમગ્ર વિશ્વમાં અત્યારે એક નવી છાપ ઊભી કરીને જઈ રહ્યું છે ત્યારે અમે આ ખરેખર શું છે એ જોવા માટે ગૂગલને પ્રેમ કરીને એની પાસેથી ખાખા ખોળા કર્યા અને એમાંથી કશું મેળવ્યું. તો અમને એવો ખ્યાલ આવ્યો કે ઇન્ડિયન ઇકોનોમી છે એની હાઇલાઇટ થોડીક જોવા જેવી છે કે વોટ વી આર ડુઈંગ નાવ. પહેલાં આપણે હતા અને હવે અત્યારે આપણે શું છીએ. આટલું જોતા ખબર પડી સાહેબ કે ઇન્ડિયા રેન્ક્સ નંબર 1 ઇન ધ સોફ્ટવેર એક્સપોર્ટ્સ ગ્લોબલી વિથ અ માર્કેટ શેર ઓફ 33. તમે વિચાર કરો કે આખા વિશ્વના માર્કેટના 33% શેર આપણી પાસે હોય તો ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ ઇન વિચ વે યુ આર હેવિંગ અ શેર ઇન પ્રોસેસિંગ ધ ગોલ્ડ. લાઇકવાઇઝ વી આર ધ નંબર 1 જીડીપી ગ્રોથ રેટ ઇન ધ વર્લ્ડ. ગ્લોબલ રેમિટન્સીસમાં આપણે નંબર 1 છીએ. પ્રોડક્શનમાં આપણી પાસે કંઈ નહોતું ત્યારે અત્યારે મિલ્ક, કોટન, મિલેટ, પલ્સીસ, ચીકપીસ, મેંગો, બનાના, પપૈયા, ક્યુમિન, જિંજર, ચીલી પેપર અને ટર્મરિકમાં અક્રોસ ધી વર્લ્ડ વી આર ધ ફર્સ્ટ મેન્યુફેક્ચરર ઇન ધ વર્લ્ડ. વી આર ફર્સ્ટ ઇન હેવિંગ ધ મોસ્ટ અરેબલ લેન્ડ. વી આર ફર્સ્ટ ઇન ધ લાર્જેસ્ટ નંબર ઓફ એન્જિનિયર. આખી દુનિયાને આપણે એન્જિનિયરો પૂરા પાડીએ છીએ. એ કંઈ નાની સૂની ઘટના નથી. વી આર નંબર 1 ઇન ધ ફાસ્ટેસ્ટ સ્ટોક એક્સચેન્જ. આપણે T+1 લાસ્ટ યર સિસ્ટમ લાવીને સ્ટોક એક્સચેન્જમાં નેક્સ્ટ ડે આપણા એકાઉન્ટમાં ઇમેટમાં શેર અથવા તો એની અમાઉન્ટ ટ્રાન્સફર હોય તે આવી જાય છે. ધેટ ઇઝ ધ થિંગ. અને ગઈકાલે જ મને જાણવા મળ્યું કે આ સ્ટોક એક્સચેન્જની જે શેરનું ટ્રાન્ઝેક્શન છે એનજે ઇન્ડિયા પાસેથી મને જાણવા મળ્યું કે એક સેકન્ડના 10મા ભાગમાં એ જ્યારે તમે ઓર્ડર કરો છો ત્યારે બુક થાય છે, રિયલાઇઝ થાય છે, જે વર્લ્ડમાં ક્યાંય નથી. ઇન ધીસ વે વી આર ધ ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ. વી આર ફર્સ્ટ ઇન ધ લાર્જેસ્ટ ડાયસ્પોરા સ્પ્રેડ અક્રોસ ધ વર્લ્ડ લાઈક યુ. વી આર ફર્સ્ટ ઇન ધ પ્રોડ્યુસિંગ ધ ફ્યુલ. અને હમણાં આપણે ચંદ્રયાન 3ને સાઉથ પોલ ઉપર, મૂન ઉપર છોડીને પ્રજ્ઞાનને, વિક્રમને વી હેવ બીન ધ ફર્સ્ટ. જ્યારે રશિયા ફેલ થયું હોય 4 દિવસ પહેલા આ જ કામમાં, અને વી બીકેમ ધ ફર્સ્ટ. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બિગેસ્ટ ઇન ધ વર્લ્ડ. આવી તો કેટલી યાદી આપણી પાસે છે જે આપણને આનંદ આપે છે. એવી રીતે વી આર રેન્ક્સ નંબર 2 ઇન ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઓન ધ અર્થ. હવે તો આપણે પ્રથમના સ્થાને આવી ગયા છે. લાર્જેસ્ટ નંબર ઓફ સ્માર્ટ યુઝર્સ ગ્લોબલી. વી આર સેકન્ડ ઇન ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ગ્લોબલી. હાઈવે નેટવર્ક, રેલ નેટવર્ક,
આટલું આપણે સેકન્ડ સ્ટેજમાં આપણે સ્થાન કરીએ છીએ. એક સમય એવો હતો કે આઝાદી પછી ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી ઘઉં અને ચોખા જે પશુઓને ખવડાવવામાં આવતા હતા તે અહીંયા ઇન્ડિયામાં મંગાવીને આપણે આપણા માણસોને રેશનિંગના માધ્યમથી એની પણ ક્વોન્ટિટી પૂરતી મળતી નહોતી. એ જે ઉંમરલાયક છે એ લોકોને બધાને ખ્યાલ હશે. એ ઘઉં આજે આપણે વિશ્વમાં વી આર નંબર 2 પ્રોડ્યુસિંગ એન્ડ એક્સપોર્ટિંગ સોર્સ. That is the matter of problem. We are number 2 in global production of the textiles, steel, cements. We are number 2 in the English speaking population પણ આપણે એવું તૈયાર કર્યું કે number 2. એવી રીતે we are number 3 in startup ecosystem across the world. યુનિકોર્નની જે સંખ્યા છે એમાં આપણે સેકન્ડ આમ તો છીએ પણ થર્ડ ગણાય. યુરોપિયન યુનિયન સેકન્ડ છે ઇન્ક્લુડિંગ ઓફ મેની કન્ટ્રીઝ. વી આર નંબર 3 in automobile production. જનરિક ફાર્માસ્યુટિકલમાં મોર દેન 30% આપણો શેર છે અને ગ્લોબલ આપણે આપીએ છીએ. એવી રીતે નંબર 3 ઇન ઇલેક્ટ્રિસિટી જનરેશન અક્રોસ ધ ગ્લોબ. ઇલેક્ટ્રિસિટી જનરેશન ફ્રોમ રિન્યુએબલ એનર્જી ઓલ્સો. આવી રીતે 1 2 3 4 5 10 ક્રમાંક સુધી આપણે છીએ અને થોડા સમય પહેલા 771 બિલિયનનું એક્સપોર્ટ્સ કરીને હાઈએસ્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા વી હેવ સેલિબ્રેટેડ ધેર. 600 જ્યારે થયું ત્યારે આપણે ફર્સ્ટ સેલિબ્રેટ કર્યું અને હવે વી આર માર્ચિંગ ફોરવર્ડ્સ 1 ટ્રિલિયન. એવી રીતે આપણું જે 46% ઓફ ઇન્ક્રીમેન્ટલ જીડીપી જે છે એ 22-23માં એક્સપોર્ટ્સના માધ્યમથી આપણને મળ્યું હતું. આ બધા આંકડા, આ બધી બાબતો આપણે સૌએ થોડીક મનમાં મૂકવા જેવી છે, વિચારવા જેવી છે, જાણવા જેવી છે. વાય ઇટ ઇઝ ધેટ? નેક્સ્ટ, ઇન્ડિયા હેઝ બીન ક્રોસિંગ ધ Britain became the 5th largest economy in the world and now we are marching towards the 3rd largest economy under the great leadership of Honorable Prime Minister Narendra Modi. પણ એની સાથે સાથે કેટલીય બાબતો એવી છે કે જેમાં આપણે ખૂબ પાછળ છીએ. સ્વચ્છતાની બાબતમાં આપણે પાછળ છીએ, પ્રમાણિકતાની બાબતમાં પાછળ. એવી રીતે વી આર 13th ઇન ધ એક્સપોર્ટ્સ. એટલે એમાં હજુ આપણે ઘણી ગતિ કરવાની બાકી છે. ધેટ્સ વાય આઈ પુટ ધીસ ફિગર ધેટ વી નીડ ટુ એડ્રેસ ધીસ ફિગર્સ ઓફ એક્સપોર્ટ્સ નીડ્સ ટુ બી ઇન્ક્રીઝ. આટલું બધું હોવા છતાં 2.29% માત્ર ગ્લોબલ ટ્રેડ આપણી પાસે છે અને એ 3% કરવા માટે 2027 સુધીનો ગોલ ગવર્મેન્ટે બનાવ્યો છે અને 2030 સુધીમાં એ 10% કરવાનું પણ લક્ષ્ય ગવર્મેન્ટ જોવે છે. ઇન્ડિયા નંબર 1 in many things, like Gujarat is also number 1 in many things. In economic freedom across India, we are first in registering the highest growth in agriculture sector across the India, production of pharmaceuticals. In terms of total exports from the state, we have been witnessed before a few days more than 30% of India's exports covered from Gujarat state. So we are first in India. State of manufacturing output on the basis of GVA creation. Marine fish production કોઈને ખ્યાલ નહીં હોય, માનવામાં નહીં આવે. જૈન લોકો અહીંયા છે એમને દુઃખ થશે પણ આપણે ફિશ નું બહુ મોટું એક્વાકલ્ચરનું કામ થાય છે ને એ પ્રોડક્શનમાં આપણે ગુજરાત ઇઝ નંબર 1. ડેરી અમૂલ અને એની સાથે સુમૂલને એ નામ સાથે આપણે ઘણી બાબતમાં છે. ઇન્ડિયા, ભારત, ગુજરાત and now Surat is also not behind any city. Surat is the fastest growing city in the world, sir. It has been declared officially and એનો GDP rate 11.5% છે. આખા ભારતના જીડીપી કરતાં હંમેશા સુરતનો ગ્રોથ રેટ, જીડીપી રેટ હંમેશા હાઈએસ્ટ હોય છે. જેમ ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે એમ સુરત એ ગુજરાતનું ગ્રોથ એન્જિન અને ઇકોનોમિક કેપિટલ છે અને ગ્રોથ રેટ એવરેજ આપણો હાઈએસ્ટ હોય છે ઇન્ડિયામાં. એમનું એક્સપોર્ટ પણ એવું છે કે 3,462 કરોડનું 22-23માં થયું અને એમાંથી 1,42,217 કરોડ આપણું થયું. એવી રીતે બિગેસ્ટ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અહીંયા છે. ભારતના MMF પ્રોડક્શનમાં 65% કોન્ટ્રીબ્યુશન એકલા સુરતનું છે. સુરતમાં 5 કરોડ મીટર કરતાં વધારે ગ્રોથ ડેઇલી પ્રોડ્યુસ થાય છે, મોર દેન 5 કરોડ મીટર. 60% ઓફ ધ નેશન્સ મેન મેડ ફેબ્રિક્સ અહીંયા છે. 7.15 lakhs પાવરલૂમ્સ અહીંયા ટન્સ ઓફ યાર્ન કન્ઝ્યુમ કરે છે અને હમણાં સેકન્ડ ક્લીનેસ્ટ સિટી સુરત ડિક્લેર થયું છે. એટલે સુરતીઓ પણ ક્યાંય કોઈ રીતે પાછળ રહે એવા
નથી. એક્સપોર્ટની બાબતમાં ટ્રેડિશનલ બિઝનેસ લાઈક ડાયમંડ 10માંથી 9 ડાયમંડ અહીંયા પોલિશ થાય છે, જે આપને ખ્યાલ હશે કારણ કે આપણા ફિલ્ડમાં આવે છે. જરીનું પણ જૂનું આ ઉદ્યોગ કેન્દ્ર છે ને અત્યારે નવા સ્વરૂપે નવી રીતે જરીની પ્રોડક્ટને ઇનોવેટિવ વેમાં ડેવલપ કરી અને વર્લ્ડમાં અત્યારે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ અંગે પણ લોકો જાગૃત થયા છે અને ગાર્મેન્ટનું એક્સપોર્ટ અહીંથી થાય, પ્રોડક્શન થાય. બાંગ્લાદેશનો જેમ શેર આખા વર્લ્ડમાં નંબર 1 પર છે, એમાંથી પ્રેરણા લઈ અને ભારતમાં અહીંયા સુરત ખાસ કરીને હબ બનવા માટેના પ્રયત્નો ચાલુ થઈ ગયા છે. ફ્લોરિકલ્ચર, એક્વાકલ્ચર, ફિશરીનું કામ સારું. ડાઇઝ, કેમિકલ અને ફાર્માસ્યુટિકલના પણ ઝોન ખૂબ સારા છે. સુરત સહિત અંકલેશ્વર અને વાપી આર ધ બેસ્ટ હબ ફોર ફાર્મા એન્ડ ડાઇઝ કેમિકલ્સ. ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટનું પણ પ્રોડક્શન થાય છે. એવા અહીંયા પ્રોજેક્ટમાં સુરત ડાયમંડ બુલ્સનું આવતીકાલે નરેન્દ્રભાઈ ઓપનિંગ કરવાના છે અને ઇટ વિલ બી ધ ગેમ ચેન્જર ફોર ધ ઇકોનોમી ઓફ સુરત. That shifting from Mumbai to Surat in terms of diamond, it will open the huge doors for the development of the economies. Gems and Jewelry Park અહીંયા છે, apparel park છે, textile park છે, સુરત સેજ છે, એટલે એ રીતે ગુજરાતનું પ્રાઇવેટ સેજ છે. આવી રીતે સાહેબ ભારત, ગુજરાત, સુરત ફર્સ્ટ હોય તો અમારું SGCCI, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પર કેમ પાછળ? SGCCI is the oldest apex body in Gujarat, has been performing a marvelous role for the betterment of the business and industry of South Gujarat since 1940. આઝાદી પહેલાં 40માં સ્થપાયેલા અમે 83 વર્ષ 20 ઓક્ટોબરે પૂરા કર્યા અને 21મી ઓક્ટોબરે વી હેડ એન્ટર્ડ ઇન 84th year અવર એસ્ટાબ્લિશમેન્ટ. કોઈ પણ વ્યક્તિ 84 વર્ષની થાય ને પાછળ વળીને આમ જોવે કે મારી જિંદગીમાં મેં શું કર્યું, તો એક વિચારવાનો સમય થાય હોય એવું લાગે. ત્યારે 84 વર્ષે એવું કંઈક ચેમ્બર કરવા જઈ રહી છે જે લાર્જ સ્કેલ ઉપર બિઝનેસની ઇન્ડસ્ટ્રીને બેનિફિશિયલ થાય. ઇન ઓર્ડર ટુ સેલિબ્રેટ આને કેવી રીતે ઉજવી શકીએ કે મૂકી શકીએ? Celebrate 84th establishment day of SGCCI with an objective to reconnect and re-establish the history of Surat being the global destination of international trade. સાહેબ જે મારી ઉંમરના છે ને જે હાઈસ્કૂલમાં ઇતિહાસ ભણ્યા છે અને ખ્યાલ હશે, હું ભણ્યો છું કે અમને હાઈસ્કૂલમાં એવું આવતું હતું કે સુરતના બંદર ઉપર એક સમયે 84 દેશના બંદરોના વાવટા ફરકતા હતા. તો એ શું છે? 84 દેશો બંદરો સાથે ઇન્ટરનેશનલ ટ્રેડ હતો એ ટાઈમે, જ્યારે ટેકનોલોજી નહોતી, કમ્યુનિકેશનના સાધનો નહોતા, કંઈ જ નહોતું. ત્યારે પણ તો આપણા વડીલોમાં કેવો ઇન્ટરનેશનલ બિઝનેસનો સ્પિરિટ હશે આપણા લોહીમાં, કે જેના કારણે દેશ વિદેશમાંથી લોકો ખેંચાઈને નહીં આવતા હતા. તો એ જે ધરતી ઉપર આપણે સાહેબ બેઠા છીએ એનો દસ્તાવેજ જો તમે કાઢીને જુઓ તો એમાં તાલુકાનું નામ 84 તમને વાંચવા મળશે. ભારતમાં કોઈ તાલુકો એવો નથી જેનું નામ નંબરથી હોય. નામથી હોય, રાજાના નામથી, સંતના નામથી, એરિયાના નામથી, નદીના નામથી. આ 84 કેમ છે? ઇતિહાસના ખાખા ખોળા કરતાં ખબર પડે છે કે 84 દેશો સાથે એ સમયે વેપાર હતો. એટલે 84મો સ્થાપના દિવસ અમારો અને 84ની ડીપ અને ગ્રેટ હિસ્ટ્રી સુરત બંદરની એમને જોડીને વી આર ફર્ધરિંગ reaching toward to the exports of goods and services from India. Commemorating the 84th year of establishment of SGCCI with the history of Surat being a part of holding that flags of 84 nations during the 15th to 17th century, re-establishing connect with 84 nations of the world for international trade, SGCCI has envisioned a gala project like SGCCI Global Connect મિશન 84. એવું શું કરીએ કે જેથી કરીને લોકોને આપણો જે સ્પિરિટ છે એ પણ પાછો આવે, આજની ટેકનોલોજીનો ઉપયોગ થાય. બાકી બધાના બ્લડમાં તો ઓલરેડી વેપાર છે. સુનિલભાઈ એમના ગોલ્ડના ફિગર આપતા હતા, મને આશ્ચર્ય થાય કે એમની ઉંમર કરતાં એમનો વેપાર વધુ છે. આટલું કામ અલ્પેશભાઈ છે, ભાઈ નિલેશભાઈ છે, બધા એ નાની ઉંમરમાં એટલો બધો વેપાર કરે છે કે આમ આપણને એમ થાય વાહ શું વાત છે. તો કેન નોટ વી એક્સલરેટ ધીસ ટુવર્ડ્સ ધ ગ્લોબલ? તો એવું કરવા માટે સર ફોર ધ પર્પઝ વી હેવ ક્રિએટેડ ઓનલાઈન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પ્રોવાઇડિંગ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ઓલ સ્ટેક હોલ્ડર્સ. એમાં જે પણ જોડાય એને ફ્રી ઓફ કોસ્ટ
એવું બેનિફિટ આપવા માંગે છે એલસીસી છે, જેના કારણે એક ભારતની એક ઇમેજ ઊભી કરવા જઈ રહ્યા છે. નાવ ઓનબોર્ડિંગ 84,000 એ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વી આર ઓનબોર્ડિંગ 84,000 સ્માર્ટ યંગ ટેલેન્ટેડ ઇન્ડિયન એન્ટરપ્રેનર્સ willing to enter the export market and are already engaged in the export. બંને જે લોકો એક્સપોર્ટ કરે છે તે અને જે લોકો એક્સપોર્ટ કરવા માંગે છે તેવા 84,000 ઓનબોર્ડ કર્યા છે. એની સામે 84,000 ને કનેક્ટ કરવા માટે ટુ કનેક્ટ ધીસ 84,000 ઓનબોર્ડિંગ 84,000 બિઝનેસમેન ફ્રોમ ફોરેન કન્ટ્રીઝ ઓફ ઇન્ડિયન ઓરિજિન હુ આર રિસાઇડિંગ અબ્રોડ. એટલે 84 દેશો જે મેં આઈડેન્ટિફાય કર્યા છે હુ લવ ટુ હેવ અ બિઝનેસ વિથ ઇન્ડિયા, એવા 84 ભારતીય બિઝનેસમેનો જે 84 દેશમાં છે એમને આપણી સાથે જોડી દે છે. એટલે આ 3 ટાયરના આ પ્લેટફોર્મ ઉપર ફર્સ્ટ ટાઈમમાં એન્ટરપ્રેન્યોરિયલ લેવલ પર આવા 84,000 સામસામે થશે. એમને મદદ કરવા માટે ભારત દેશની 500 કરતાં વધારે ચેમ્બર ઓફ કોમર્સમાંથી 84 ચેમ્બર ઓફ કોમર્સ આઈડેન્ટિફાય કરી છે કે હુ આર સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ ટુ હેલ્પ ધેર મેમ્બર્સ. અને એવી રીતે 84 દેશોમાંથી 84 ચેમ્બર ઓફ કોમર્સને પણ જોડી રહ્યા છે, જેના કારણે એના મેમ્બર્સને એ લોકો આ પ્લેટફોર્મ ઉપર મૂકી અને માહિતી, માર્ગદર્શન, ઇન્ટેલિજન્સ, સર્વે, રિસર્ચ, રિપોર્ટ્સ આવું બધું જ આપી અને એમને ફેસિલિટેટ કરે. તો આ બધી ચેમ્બરના મેમ્બર્સ પણ ઇન્ટરનલી કનેક્ટ થઈ અને એકાબીજાને મદદ કરી અને એક્સપોર્ટ કરવાનું, વધારવાનું કામ કરી શકે. એવી જ રીતે ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલ જે 84 કન્ટ્રીઝમાં છે એમના પ્રતિનિધિને આ પ્લેટફોર્મ ઉપર એડ કરી રહ્યા છે. અને 84 કન્ટ્રીમાંથી કોન્સ્યુલેટ જનરલ જે ઇન્ડિયામાં હોય એમના રિપ્રેઝેન્ટેટિવને એડ કરીને લીગલ એંગલથી, રેગ્યુલેશનના એંગલથી, એથિકલ સ્ટાન્ડર્ડના એંગલથી અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે ઇલીગલ કોઈ એક્ટિવિટી ન થાય અને જે કોન્સ્યુલેટને પોતાના દેશ શું આપી શકે છે અને પોતાના દેશને શું જોઈએ છે that information would be available on this platform so as to every entrepreneur must be made aware of which country needs to export what in which way goods and service. અને એવી રીતે એ પ્લેટફોર્મ ઉપર એમને હેલ્પ કરશે. અને આખા પ્લેટફોર્મને હેલ્પ કરવા માટે ટુ ઓનબોર્ડ ઇન્ડિયન સ્કોલર્સ પરફોર્મિંગ એટ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન્સ લાઇક યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, ક્વાડ, બ્રિક્સ, G20 એટસેટ્રા. તો એમાંથી આ જે ફોટા મૂક્યા છે એમાંથી 2 વ્યક્તિ અત્યારે ઓલરેડી અમારા પ્લેટફોર્મ ઉપર જોડાઈ ગયા છે અને અજય બાંગા સહિત બાકીના લોકોને આપણે જોડવાના રસ્તા ઉપર છે, જેથી કરીને એક દેશને જે લોકો ગાઈડન્સ આપે છે એ આ પ્લેટફોર્મને ગાઈડન્સ આપશે. આવી રીતે 84,000 એન્ટરપ્રેનર્સ ઇન્ડિયાથી, 84 એબ્રોડથી મળી અને આ જ પ્રિમાઇસીસ ઉપર 84,000 કરોડના એટલે કે $10 બિલિયન ઇન્ટરનેશનલ ટ્રેડના MOU કરશે, જેના કારણે 84,000 કરોડનું એક્સપોર્ટ્સ આપણે સુરતના લેડીમાં, દક્ષિણ ગુજરાત, ગુજરાત ભારતમાંથી થશે, which will contribute to achieving the goals set by Honorable Prime Minister Narendra Modi of $5 trillion economy by 2027 and $1 trillion in exports from India by 2027. અને હવે 2030નો ગોલ જે 2 ટ્રિલિયનનો હમણાં જ બનાવ્યો છે એને અચીવ કરવા માટે કરશું. એક એન્ટરપ્રનર, એક વ્યક્તિ માત્ર નવો એમ્પ્લોય કરશે તો પણ આના કારણે 84,000 નવું એમ્પ્લોયમેન્ટ ક્રિએશન થશે. એક એક્ઝિસ્ટિંગ એક્સપોર્ટ્સ વધારવા માટે એ વિલ નીડ અ નંબર ઓફ પીપલ, પણ એક કરશે તો એક વધારશે. અને ખેડૂતો જે વેચીને પોતાનો માલ વેચીને જે પૂરું કમાતા નથી એ ડાયરેક્ટ એક્સપોર્ટ્સ કરે એ માટે એમની ઇન્કમ વધારવા માટે વી વિલ બી ઓન ધ વે. અને આવી રીતે કરવાનું કારણ સાહેબ એવું છે કે આવું કરશું અને બધા આવું કરશે, વિચારશે, વિચ વિલ એક્સેલરેટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ઇન્ડિયા એન્ડ ઇકોનોમિક પાવરહાઉસ. આખા વિશ્વમાં જો ભારતે શક્તિશાળી, સામર્થ્યવાન, પરાક્રમી અને ડોમિનન્ટ થવું હોય તો unless and until we could have a stronger economy, we cannot, like a US and China. And આવું થવાથી this program will reduce the dependence and dominance of China on our economy. આપણે છીએ કે ના છીએ, અબજો રૂપિયાની વસ્તુઓ આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. That needs to be terminated. એટલે આપણે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓમાંથી માધ્યમથી
ભારતમાં પ્રોડ્યુસ કરીએ અથવા તો મિત્ર રાષ્ટ્ર પાસેથી ઇમ્પોર્ટ કરીએ. આવી રીતે કરીને અમારું 2 જુલાઈ ઇન્સ્ટોલેશન સેરેમની અમારી હતી અને એ દિવસથી અમારું જે પ્રેસિડેન્શિયલ યર સેટ ચાલુ થયું એ જ દિવસથી અમે કોન્સ્યુલેટ જનરલને બોલાવીને મારા બિઝનેસમેનો યુવાનો સાથે ઇન્ટરેક્શન કરાવીને જે તે કન્ટ્રીમાં એને જે કંઈ આવશ્યકતા હોય, પ્રોબ્લેમ્સ થતા હોય, ઓબ્સ્ટેકલ્સ હોય, બેરિયર્સ હોય તે દૂર થઈ અને એનો ટ્રેડ, ઇન્ટરનેશનલ ટ્રેડ સ્મૂથ થાય એ માટે અમે ફોરેન મિશન્સને અહીંયા બોલાવી અને એમની સાથે ઇન્ટરેક્શન કરેલો. એમાં શ્રીલંકા, વિયેટનામ, UK, ઇથોપિયા, ગાના, થાઈલેન્ડ, તાંઝાનિયા અને હમણાં જ લેસોથો અને every 15 days going to have this interaction. To accomplish this, we will need the full support and active participation of members, SCCI, business and industry, state and central, and other stakeholders like you, sir. તો અમે પણ એવું ઈચ્છીએ કે આ એક મિશન, આ એક યજ્ઞ છે ભારતને આગળ લઈ જવા માટેનો. સરહદ ઉપર અનેક સૈનિકો પોતાનો જીવ આપીને ભારતને બચાવી રહ્યા છે. તો આપણે જીવ આપવાની જરૂર નથી, પણ અર્થતંત્રમાં, બિઝનેસમાં આપણે એવું કામ કરીએ અને એક ઇન્ડિયન ઇકોનોમિક સોલ્જર બનીએ. આપણે માત્ર બિઝનેસમેન નહીં, પણ ઇન્ડિયન ઇકોનોમિક સોલ્જર બનીને એવું કામ કરીએ કે આપણું એક પ્રોફિટ તો આપણા ઘરમાં પોતાના ખિસ્સામાં આવવાનું છે, પણ એનું કોન્ટ્રીબ્યુશન GDPમાં કરવાનું છે, વિચ વિલ મેક ઇન્ડિયા ઇકોનોમિકલી સ્ટ્રોંગર. તો એવી રીતે આ કામ જે આયોજન થઈ રહ્યું છે એમાં આપણે સૌ એક ઇકોનોમિક સોલ્જર બનીને જેટલું પણ એક્સપોર્ટ કરતા હોઈએ એનું લક્ષ્ય લઈ અને વધારે એક્સપોર્ટ થાય એ માટેના પ્રોગ્રામ પણ અમે સાહેબ ઓર્ગેનાઇઝ કર્યા છે. 2 સપ્ટેમ્બરે મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં એમની મિનિસ્ટ્રીમાં આવતી ઇન્ડસ્ટ્રીના લોકો 500 લોકો આવ્યા અને એમાંથી 135 લોકોએ ઓનલાઈન ફોર્મ ભરીને 17,593 કરોડના સંકલ્પ લીધા વધારાનું એક્સપોર્ટ કરવા માટે. એવી જ રીતે 21મી ઓક્ટોબરે રૂપાલા સાહેબની હાજરીમાં એમની ઇન્ડસ્ટ્રીમાં, મિનિસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રી જે આવતી હોય એમના 2,193 કરોડના એક્સપોર્ટ્સ કર્યા. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ મિનિસ્ટ્રી વિથ ઇન્ડસ્ટ્રી કરી અને અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો પણ અમને સપોર્ટ મળ્યો છે. એસોસિએશન, BCCI, ઓરો યુનિવર્સિટી જેવી ઘણી જ સંસ્થાઓનો સપોર્ટ મળ્યો. કેન્દ્ર સરકારનો સપોર્ટ વેરી શોર્ટલી આવી રહ્યો છે. અમારી પ્રોપોઝલ પણ એમની સાથે ચાલી રહી છે. આ એક નાનકડો પ્રયાસ છે અને નરેન્દ્રભાઈ જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે, ઇઝ નોટ અ બિઝનેસમેન, વી આર ધ બિઝનેસમેન, વી હેવ ટુ અચીવ ધ ગોલ. એટલે એ ગોલ અચીવ કરવા કરી અને ભારતને એક સામર્થ્યવાન રાષ્ટ્ર બનાવવામાં નાનકડું પુષ્પ અમે આપવા જઈ રહ્યા છીએ. ત્યારે આપના સંપૂર્ણ સહયોગ માટે અમે આપને વિનંતી કરીએ છીએ. Thank you, Mr. President, for presenting Mission 84. And always it is, delighted to listen something, and every time it is something new in the Mission 84 which we are getting, I acknowledge. So the way we have a connectivity of that 84, the figures 84 which you are presenting, I think when Kamlesh Bhai has explained that 35% of the gold, it has been processed from him. 35 is the probably figure which probably I would like to recall, because his organization was established in the year 1989, and this is his 35th year as well, if I am not wrong. So in this event, I would like to once again, Shri Rajesh Mehta, we are very eager to listen something from you, sir. સાહેબ બોલવાનું શરૂ કરેલી પહેલાં સાહેબને અહીંયા લાવવા માટે કમલેશભાઈને જેમને પ્રેરિત કર્યા એવા અમર જ્વેલર્સના અલ્પેશભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર. Thank you very much, sir. I truly appreciate the welcome and the encouragement what you have accorded to me to try and contribute whatever I can to your Mission 84. I would prefer to speak in Gujarati, Yes. because I am a Gujarati after all. એટલે હું ગુજરાતીમાં જ વાત કરવા માંગીશ. તમે ઘણી બધી માહિતી આપી પ્રેઝન્ટેશન દ્વારા અને
બહુ સરસ રીતે અમને બધાને સમજાવ્યું. તો એની ઉપર હું શું કહી શકું, શું બોલી શકું, એ મારે વિચારવું પડે છે. પણ જરૂરથી જ્યારે તમે આટલો બધો ઉત્સાહ દેખાડ્યો કે આપણે ભારતના એક રીતે ઇકોનોમિક સૈનિક બનવાનું છે અને એમાં આપણે બધાએ સહયોગ કરીને આગળ વધવાનું છે, તો જરૂરથી મનમાં વિચાર તો આવે જ છે કે આપે જે કહ્યું તેમાં હું શું કહી શકું આગળ, અને મારી વિચારધારા તે બાબતમાં શું છે. આપે ભારતના જે આંકડા આપ્યા, આટલા સરસ આંકડા આપ્યા કે ભારતનો ગ્રોથ થઈ રહ્યો છે, ભારત આગળ વધી રહ્યું છે, ભારત ઘણામાં પહેલા નંબરે છે, બીજા નંબરે છે. ખરેખર એ ઉત્સાહજનક છે. પણ સાથે સાથે આપણે એક વાત જરૂર સમજવાની છે કે તમારો જે મુદ્દો છે કે આપણે ભારતનું નિર્યાત એટલે એક્સપોર્ટ જે આપણે આગળ વધારવાનું છે, એનું કારણ શું છે કે ભારતનો ધંધો પણ જે આગળ વધારવાનું છે એનું કારણ શું છે. ભારતમાં તમે જેમ કહ્યું તેમ ભારતનો જે ભાગ છે એ 2.3નો 2.39% આપણો ભાગ છે વૈશ્વિક વ્યાપાર. સાથે સાથે આપણે બધા એ જાણીએ છીએ કે ભારતની જે વસ્તી છે એ વિશ્વમાં 22% છે. એટલે આપણે ખુશ તો થઈએ છીએ કે મારો ભાગ 2.39% છે, પણ સાથે સાથે ચિંતાની બાબત એ પણ છે કે જ્યારે હું 22% વિશ્વનું પ્રતિનિધિત્વ કરું છું તો હું કેમ ખાલી 2.39% ધંધો કરીને શાંતિ બેઠો છું કે કેમ સંતોષ લઉં છું તેનાથી. આપણે ઘણું આગળ વધવાનું છે, ઘણું એટલે ઘણું આગળ વધવાનું છે. જેમ આપણી સંખ્યા છે આ વિશ્વમાં, તેટલો જ આપણો ભાગ વિશ્વના વેપારમાં પણ હોવો જોઈએ. કારણ કે આ આપણું વેપારનું ચેમ્બર છે, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ. એટલે આપણે અહીંયા ફક્ત વેપારની જ વાત કરવા માટે ભેગા થયા છીએ. તો આપણો મુદ્દો જેમ તમે કહ્યું, તમે મિશન 84 ને બધી વાત કરી, મિશન 84 ને બધી વાત કરી, તેનો મુદ્દો એ જ છે કે ભાઈ આપણે કઈ રીતે આપણો ભાગ વધારીએ. ભાગ ભલે આપણે વિશ્વમાં બીજાથી વધારીએ કે નહીં, પણ કમસે કમ વિશ્વમાં જે આપણી વસ્તી છે તેટલો ભાગ તો પહેલા લેવાની આપણે કોશિશ કરીએ કે પછી આગળ વધીએ. એટલે આ બહુ મોટું કામ છે. તમે જુઓ તો આજ સુધી દુનિયામાં જે એક પ્રતિનિધિત્વ કે જે પ્રભુત્વ રહ્યું છે તે વેસ્ટર્ન કન્ટ્રીઝનું જ રહ્યું છે. કે જે દુનિયાના વેપારનો હિસ્સો છે તે આપણી પાસે કેમ ખાલી 2.39% છે, અને 2.39%માં પણ જે એક્સપોર્ટની આપણે વાત કરી 2.39%, તેમાં કેટલુંક એક્સપોર્ટ એવું છે કે જે આપણે કરીએ કે ન કરીએ થવાનું જ છે. કારણ કે વિશ્વને તેની જરૂર છે, એસેન્શિયલ્સ છે. એ કોટન કરો કે પછી આયર્ન ઓર કરો કે તો થવાનું જ છે. તો આપણે શું કરીએ છીએ, શું આપીએ છીએ? એટલે આપણે આપણો આ ભાગ જે છે તેને 22% સુધી લઈ જવા માટે કે 3% સુધી લઈ જવા કે 5%, 22% જવા માટે પહેલા 3 થવું પડે, 5 થવું પડે, પછી 10 થાય. એટલે 22% સુધી લઈ જવા માટે જો આવા મિશન 84 ભારતભરમાં બધા ચેમ્બરો નહીં કરે અને ભારતભરમાં બધા ચેમ્બરો આની ઉપર મહેનત નહીં કરે તો આ શક્ય નથી. એટલે સૌ પ્રથમ તો હું તમને ખરેખર ધન્યવાદ આપું છું કે તમે જે આપણા દેશની જે મોટામાં મોટી જરૂરિયાત છે તેને ઉદ્દેશીને તમે આ મિશન શરૂ કર્યું છે. ધન્યવાદ આપું છું. કારણ કે આપણે સંતોષ લઈને કે સંતોષી બનીને બેઠા રહીશું તો કાંઈ નહીં થાય. ગુલામીમાંથી બહાર આવીએ છીએ 1947માં, તમે કહ્યું, પણ ગુલામીમાંથી બહાર આપણે 1947માં આવ્યો તે રીતે બીજા ઘણા દેશો પણ આવ્યા છે. આજે તમે ચાઇના લ્યો, દુબઈ, ઘણા દેશો છે, ઘણા નામ લ્યો એટલા નામ છે. આજે તમે ચાઇના લ્યો તો ચાઇના 1975-80 સુધી કાંઈ નહોતું, એક પછાત દેશ ગણાતો, પછાત દેશ કે ચાઇનાનો કોઈ પ્રોડક્ટ એટલે કોઈ અડે બી નહીં.
કે આ શું છે, આ અડાઈને. આજે ચાઇનાનો વૈશ્વિક વ્યાપારમાં હિસ્સો 25% છે ને એવી એવો કોઈ દેશ નથી જેને ચાઇના વગર ચાલે. બધી નાના આ રૂમની અંદર હજારો ચાઇનીઝ ચીજો હશે. એટલે આ જે પ્રભુત્વ તેમને લીધું છે તેમાંથી આપણે પણ શીખવાનું, ભલે તે આપણા કોમ્પિટિટર રહ્યા, આપણા પ્રતિસ્પર્ધી રહ્યા, જે પણ રહ્યા, પણ તેમાંથી આપણે શીખવાનું છે કે ભાઈ આપણે પણ આપણો ભાગ કઈ રીતે વધારીએ. અને તે શક્ય છે ખાલી જો આ બધા ચેમ્બર ઓફ કોમર્સ છે, ભારતભરના 500 ચેમ્બર ઓફ કોમર્સ છે, બધા ભેગા મળીને આવા કાર્યક્રમો કરે, આવી રીતે બધાનો ઉત્સાહ વધારે તો જ શક્ય છે. અને આપણે એ વિચારીને બેસવાની જરૂર નથી કે જે કાર્યમાં કે જે ચીજમાં આ ગોરિયાઓનું કે વેસ્ટર્ન વર્લ્ડનું પ્રભુત્વ હતું અને છે હજી પણ, અને જેમાં ચાઇનીઝ અને જાપાનીઝ હવે આવ્યા છે. જાપાનીઝ પહેલાં આવ્યા 1950-1960માં, અને 1970 પછી ચાઇનીઝ ને કોરિયન્સ આવ્યા છે. તે લોકો જે અંદર ઘૂસ્યા છે તેમને પણ જે પ્રભુત્વ મેળવ્યું છે. આજે તમે ચાઇનીઝ અને વેસ્ટર્ન કન્ટ્રીઝને ભેગા કરો તો 80 થી 90% વેપારમાં તેમનું પ્રભુત્વ છે. નથી ભારતીયોનું, નથી બાંગ્લાદેશનું, નથી પાકિસ્તાનનું, નથી કોઈ એશિયન બીજા કન્ટ્રીનું, ચાઇના છોડીને, જાપાન, ચાઇના અને કોરિયા છોડીને, અને નથી આફ્રિકન કન્ટ્રીઝનું, નથી લેટિન અમેરિકન કન્ટ્રીઝનું. પણ એક વાત આપણે સમજવી પડે કે આમાં આગળ વધવા માટે શું શું ચીજની જરૂર પડે અને શું આપણે કરવું પડે. અને આગળ વધવું હોય તો વધી શકાય છે, નથી વધી શકાતું એવું નથી. તમે સમજો, બધું જ શક્ય છે. જો આપણે કરવા ધારીએ તો બધું જ શક્ય છે. કરવા ધારે તો તેંડુલકર 100 સેન્ચુરી બી મારી શકે છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, જે કોઈએ નથી મારી દુનિયામાં, ને કોઈ વિચારી બી ન શકે. એટલે જો કરવા ધારીએ તો બધું થઈ શકે છે. આ જ રીતે જ્યારે અમે પણ ધંધો ચાલુ કર્યો, હું જસ્ટ બે ઘડી મારી વાત કરું, અમે પણ ધંધો ચાલુ કર્યો ત્યારે 1900 સમજો કે જ્યારે હું 15-16 વર્ષનો હતો ત્યારે હું ધંધામાં આવ્યો. ત્યારે મારા પપ્પાએ દુકાનની, જે અમારે તો બહુ નાનકડું કામ હતું, મારા બાપાનું તો બહુ નાનું કામ હતું, હજારોમાં હતું. એટલે એ નાનકડી દુકાન હતી, મારા ચાવી લઈને એ તો ટૂર કરતા, એટલે બધે ફરીને નંગ વેચતા, એટલે આર્ટિફિશિયલ જ્વેલરીના જે નંગ હોય એ વેચતા. એટલે અમારી નાનકડી દુકાન હતી, તેમાં ચાવી આપીને સ્કૂલથી આવતો 8મીમાંથી તો કે ભાઈ ખોલીને બેસજે 2 કલાક, દુકાન ખોલીને બેસજે, અને કમસે કમ લાગે ખુલ્લી છે, બાકી તો એ બહાર જતા તો બંધ હોય દુકાન. એ શટર ઉપાડવાની ત્યારે તાકાત નહોતી, એટલે બાજુવાળાને બોલે કે શટર ઉપાડ ભાઈ, આનું ઉપાડીને તે મને. એટલે એવી પરિસ્થિતિમાં બેઠા દુકાનમાં થોડું ઘણું સમજ્યો, અને સાથે સાથે ભણવામાં પણ હું ત્યારે એકેડેમિકલી એક્સલન્ટ હતો. એટલે અમારા કર્ણાટકા રાજ્યમાં રેન્ક સ્ટુડન્ટ હતો હું, 12મો 13મો રેન્ક મારો આવતો હતો આખા રાજ્યમાં. એટલે બધાને એવી ઈચ્છા હતી ઘરમાં કે બધા કે આ તો ડૉક્ટર બને કે એન્જિનિયર બને જેનાથી ઘર તરી જાય. કે ત્યારે તો પૈસાની એવી કિંમત હતી ઘરમાં, એટલા માટે. પણ ખબર નહીં શું થયું કે 2-4 વર્ષ પછી જ્યારે મેં SLC પૂરું કર્યું ત્યારે મનમાં એવો ખ્યાલ આવ્યો કે ભાઈ ભણીને ડૉક્ટર બનીને આ કરું તે કરું, એના કરતાં ધંધામાં કેમ ન ધ્યાન આપું. અને ત્યારથી ધંધાની એક રીતની લગની લાગી મને, અને મારા ભાઈ છે પ્રશાંત કરીને, મારાથી મોટા. એટલે અમને બંનેને એવું લાગ્યું કે હવે કંઈક આપણે ધંધામાં કરીએ જેનાથી કંઈક નવું કરી શકાય, કંઈક નવું વિચારી શકાય. પણ ત્યારે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું અમારી પાસે, કે નહોતું દેશ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાંઈ નહોતું. પણ ત્યારે જ્યારે સેકન્ડ PUC કર્યું, પછી MBBSમાં સીટ મળી, બધું મળ્યું, પણ ત્યારે વિચાર્યું કે હવે ભણવું નથી. MBBSમાં 1 દિવસ માટે જઈને બંધ કરી દીધું, જાઓ કે હવે તો ભણવું જ છે કરી. એ મેરિટમાં સીટ મળી હતી, કોઈ જાતનું કંઈ દીધા વિના. પણ ખબર નહીં, કોલેજની અંદર પગ જ નહીં, કોલેજની અંદર પગ મૂકીને સીધો બહાર આવી ગયો કે કંઈક પોતાનું જ કરવું છે કરી. બહાર આવ્યો, બહાર આવીને વિચાર્યું શું કરવું છે. ત્યારે જે પપ્પાની સાથે ત્યારે સુધી ટૂરમાં જતા હતા થોડા ત્યારે જોતા કે જ્વેલરીનો દુકાનો હતી, અને દુકાનમાં અમે લોકો નંગ સપ્લાય કરતા હતા. ડાયમંડ નહીં, નંગ, આર્ટિફિશિયલ જે રંગૂન ડાયમંડ હતા CZની પહેલાં, એ નંગ અમે લોકો સપ્લાય કરતા. એટલે જ્વેલરીની દુકાનમાં જવા મળતું એમની સાથે જોતા, ભાઈ આ બધી જ્વેલરી છે, આમ છે, તેમ છે, આવું છે, બધું આવી રીતે ધંધો ચાલે છે. ત્યારે મનમાં વિચાર આવ્યો કે આ જ્વેલરી જે છે એ બને છે કેવી રીતે, કોણ બનાવે છે અને કેવી રીતે છે. 1978-89ની વાત કરું છું. એટલે ત્યારે તો ગોલ્ડ કંટ્રોલ એક્ટ હતો,
ગોલ્ડ કંટ્રોલ એક્ટ હતો તો ગોલ્ડ કંટ્રોલ એક્ટમાં કોઈ જાતનું ઓર્ગેનાઇઝડ જે છે એ મેન્યુફેક્ચરિંગ શક્ય નહોતું. પદ્ધતિસર મેન્યુફેક્ચરિંગ ગવર્મેન્ટ જ ના પડતી કે મોરારજીભાઈ જ્યારે 1966માં ગોલ્ડ કંટ્રોલ એક્ટ લાવ્યા ત્યારે એમને સ્મગલિંગ રોકવા માટે લાવ્યા, પણ સાથે સાથે આખી ઇન્ડસ્ટ્રીનું ગળું દબાઈ દીધું તેમને. જે બી કારણ છે એમનું વિઝડમ હતું ત્યારે એમને કર્યું, પણ એની કારણે આખી ઇન્ડસ્ટ્રી ત્યારે ખતમ થઈ ગઈ અને પૂરેપૂરી ઇન્ડસ્ટ્રી 1967 પછી સ્મગલિંગમાં વહી ગઈ. જેટલું બી સોનું ભારતમાં આવતું, ભારતને સોનાની ભૂખ તો હતી જ. જ્યાં સુધી આ લોકો ભારતમાં છે લેડીઝો ત્યાં સુધી સોનાની ભૂખ રહેવાની જ છે. એટલે સોનાની ભૂખ હતી અને આટલી બધી સોનાની જ્યારે ભૂખ હતી છતાંય ભારતમાં તો સોનું ઉગતું નથી કે નીકળતું નથી, ખાણો છે નહીં. અને સાથે સાથે 1967માં જ્યારે આ કાનૂન આવ્યો ત્યારે આખી ઇન્ડસ્ટ્રી બી ખતમ થઈ ગઈ. બધું અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં વહી ગયું. એટલે બધા ઘરે બેસીને ચોરીથી 25-50 ગ્રામ સોનું અહીંયાથી વાંથી લાવીને, કોઈ મારી ઉંમરના હશે બધાને ખ્યાલ હશે કે કઈ રીતે જ્વેલરી ત્યારે બનતી, કે ઘરે ઘરે 2 વીંટી બનાવવાને, એક ચેન બનાવવાને, એક બંગડી બનાવવાને, એવી રીતે બધા બનાવતા હતા અને એ રીતે ચાલતું હતું. જ્યારે એ રીતે ચાલતું હતું ત્યારે નહોતી કોઈ ક્વોલિટીની કંટ્રોલ કે નહોતી કોઈ ગેરંટી કે નહોતી ડિઝાઇનનો કંટ્રોલ, કાંઈ નહોતું. કારણ કે જે મનમાં આવે એવું બનતું હતું, કોઈ બસ ટેસ્ટિંગના સાધન નહોતા અને અનઓર્ગેનાઇઝ રીતે બધું બનતું હતું. ત્યારે વિચાર આવ્યો 1980માં 82માં કે અને આમાં આપણે આ ધંધામાં જઈએ, નંગના ધંધા સાથે તો ચાંદીમાં સોનામાં જઈએ કરીને, તો પહેલાં ચાંદીનું, કારણ સોનાની તો ત્યારે તાકાત નહોતી અમારી સોનું લઈ શકીને વેચી શકી, કે ત્યારે બહુ નાનું હતું, બહુ હજારોમાં 2-5 હજાર 10,000 રૂપિયાનું કામ હતું. એટલે ત્યારે પહેલાં ચાંદીનું કામ શરૂ કર્યું. ચાંદીના કામમાં વતની તો મૂળ તો પેદાશ તો રાજકોટની છું, એટલે રાજકોટમાં જન્મ લીધો છે. એટલે રાજકોટ તો જે મારા નાની ને મારા મામાને બધા અહીંયા આવે એટલે રાજકોટ વેકેશનમાં આવવા જવાનું થતું. એટલે રાજકોટની સોની બજારમાં થોડો આંટો મારવાનું મન થાય કે આ શું થાય મેં અહીંયા જોઈ કરી. તો ત્યારે ખબર પડી કે રાજકોટમાં ચાંદીના ઘરેણાં બહુ સારા બને, કે ચાંદીના ઘરેણાં સારા બને. એટલે ત્યારે વિચાર આવ્યો કે ભાઈ કાંઈક તો શરૂ કરી, થોડું નાનું મોટું કંઈક કરવું હતું, કાંઈક કરીને દેખાડવું એ હતું. એટલે ત્યારે રાજકોટથી ચાંદીના ઘરેણાં ખરીદવાનું શરૂ કર્યું. 1000 રૂપિયાના, 2000 રૂપિયાના, 3000 રૂપિયાના એ જમાનામાં. એ ચાંદીના ઘરેણાં શરૂ લાવીને બેંગ્લોર લાવીને કે ચેન્નાઈ લાવીને ત્યાં વેચ્યા અને ત્યાંથી નંગની જ્વેલરી લીધી. નંગની જે ત્યારે અમેરિકન ડાયમંડની જ્વેલરી ને રંગૂન ડાયમંડની જ્વેલરી ત્યાં બનતી, અહીંયા ન બનતી. એટલે એ નંગની જ્વેલરી બનાવીને અહીંયા લાવ્યા. અહીંયા લાવીને ઘરે ઘરે ફરીને જામનગરમાં, રાજકોટમાં વેચી. એટલે એમાં પછી જે ફાયદો થયો એમાંથી પાછી રાજકોટની જ્વેલરી લઈને વાં લઈ ગયા. એટલે એ રીતનું કામ ચાલુ કર્યું 1984 સુધી, 4 વર્ષ સુધી. ને પછી વિચાર આવ્યો કે હવે આને હજી આગળ વધારી, હવે ધીરેથી સોનામાં જાય. એટલે 1984માં થોડા ઘણા સોનામાં ગયા. એટલે એક હિંમત હતી, ઉત્સાહ હતો. હું એટલા માટે કહું છું કે 2.29%થી 20% પહોંચવું કપરું બહુ છે પણ અશક્ય નથી. અશક્ય નથી એટલા માટે જ, બાકી આ કોઈ કહેવાનું બીજું કારણ નથી. એટલે એ લાવ્યા, સમજો કે 1000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી થયા. 1000 રૂપિયા બી ઉધાર લીધા હતા અમારા મોટા ભાઈ પાસે. એટલે 1000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી ચાલુ કર્યો હતો ધંધો આખો. ને ત્યાર પછી કોઈની ઉધારી લીધી નથી આજ સુધી. 1 રૂપિયાની ઉધારી નથી લીધી અને એમને એમ ચલાવ્યું. એટલે ત્યાંથી શરૂ કર્યું. પછી ધીરેથી સોનામાં ગયા. સોનામાં નાનું મોટું મુંબઈથી સોનાના મશીનના ચેન લીધા, એ લાવીને બેંગ્લોરમાં વેચ્યા. આ કર્યું. પછી 1984માં ત્યારે થોડું થોડું કરતાં 25 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ. પછી ગોલ્ડ લાઇસન્સની જરૂર પડી કે હવે તો ગોલ્ડ લાઇસન્સ વિના કામ ન થાય. અહીંયાથી કેટલાને ગોલ્ડ લાઇસન્સ હશે ખબર મને નથી ખબર, પણ ત્યારે ગોલ્ડ લાઇસન્સ હતું કે ગોલ્ડ લાઇસન્સ હોય તો જ તમે સોનાનો ધંધો કરી શકો. ને તો સીધી જેલ હતી, સીધી મીસા, કોફે પોસા હતું ત્યારે બેસિકલી, કે તમારે ગોલ્ડ લાઇસન્સ વિના ધંધો કરતા સીધા અંદર જ, નો બેલ. ને બેલ નથી એ ચીજમાં. એટલે ત્યારે ગોલ્ડ લાઇસન્સ લીધું 1984માં. 1984માં ગોલ્ડ લાઇસન્સ લીધું ગમે તેમ કરીને, જે બી કરીને. પછી ગોલ્ડનો ધંધો શરૂ કર્યો. બોમ્બેથી સોનું લાવતા, સોનાનો માલ લાવતા બોમ્બેથી, અને અહીંયાનો સાઉથનો માલ લઈ જઈને બોમ્બેમાં વેચતા. એ રીતે પાછું એ સોનામાં બાર્ટર ચાલુ કર્યું. થોડું ઘણું ગુજરાત સુધી, થોડું ઘણું બોમ્બે સુધી આવીને રોજ બસમાં આવીને જાય, અઠવાડિયે 3 વાર 4 વાર બસમાં આવીને જાય. એ રીતે બધો ધંધો ચાલુ કર્યો. પછી ધીરે ધીરે ગ્રીપ આવી. ત્યારે વિચાર આવ્યો કે આ જે આખી અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઇન્ડસ્ટ્રી છે
કે જે આ બને છે, ક્યાં બને છે, શું બને છે, બધું નાના નાના ઘરમાં બેસીને બધું બનાવે છે. કોઈ ક્વોલિટી નથી. કોઈક વાર 80 ટચ આવે, કોઈક વાર 78 આવે, કોઈક વાર 60 આવે, કોઈક વાર 85 ટચ આવે. મન થાય એવું બધું આવે એનું પ્યોરિટી. એવી રીતે બધું હાલતું. ત્યારે વિચાર આવ્યો કે હવે આને આપણે કઈ રીતે થોડુંક એક નાનકડી ફેક્ટરી જેવું કે ઓર્ગેનાઇઝ જેવું કરીએ કે જેનાથી ઓર્ગેનાઇઝ સેક્ટરમાં આને નાખીએ. ત્યારે વિચાર આવ્યો, પણ ત્યારે પણ ગોલ્ડ કંટ્રોલ હતો. ગોલ્ડ કંટ્રોલ હટ્યો વીપી સિંહ 1991. એટલે ત્યારે ગોલ્ડ કંટ્રોલ હતો. એટલે ગોલ્ડ કંટ્રોલ હતો એટલે આમાં કરવું શું? એક જ છૂટ હતી ત્યારે. શું છૂટ હતી? કે તમે જો એક્સપોર્ટ કરવાના હો તો તમે સોનું બેંકમાંથી લઈ શકો અને બેંકમાંથી લઈને બનાવી શકો, ઓર્ગેનાઇઝ રીતે વેચી શકો ને એક્સપોર્ટ કરી શકો. એટલે એ કારણથી એક્સપોર્ટમાં ઘૂસ્યા કે હવે આને એક્સપોર્ટ કરીએ, ગમે તેમ ઓર્ગેનાઇઝ તો કરવું જ છે. અને ભારતની કદાચ પહેલી ઓર્ગેનાઇઝ ગોલ્ડની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અમે નાખી 1988માં, 1988. 8 કે 10 કારીગર સાથે. એ બી બોમ્બેથી કારીગર લઈ આવ્યો, અનઓર્ગેનાઇઝ સેક્ટરથી બંગાળીઓ. એ બંગાળીઓ બસમાં બેઠા, એ માંડ જબરદસ્તી લેવા તો બસમાંથી 2 ભાગી ગયા. એમ કોણ વચમાંથી 2 વયા ગયા. ગમે તે જબરદસ્તી લઈને આવ્યા. એક નાનકડું ભાડાનું ઘર હતું, એની અંદર બેસાડ્યા. એનું ખાવું પીવું, એની માટે મમરા જોઈએ, એની માટે એ ટાઈપના ભાત જોઈએ, બધું અરેન્જ કર્યું. ઇકોસિસ્ટમ વોઝ નોટ ધેર, ઇટ વોઝ કમ્પ્લીટલી એબસેન્ટ. કે બંગાળીએ બેંગ્લોર નહોતું જોયું, બેંગ્લોરે બંગાળી નહોતું જોયું કારીગરમાં. એટલે એ લોકોને લાવી બેસાડી અને ગમે તેમ એનું બધું પૂરું પાડી અને ત્યાંથી નાના પાયે મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. દેટ વોઝ ધી ફર્સ્ટ ઓર્ગેનાઇઝડ આઈ થિંક ફેસિલિટી વિચ વી સ્ટાર્ટેડ. અને ત્યાંથી આખી શરૂઆત થઈ. ત્યારથી પછી લંડન ને દુબઈની ટ્રીપ કરી, ગમે તેમ એડજસ્ટ કરીને નાના મોટા બજેટમાં. ત્યાંથી થોડા ઘણા ઓર્ડર લીધા. આના બધા ફોટા હાથે પાડ્યા, જે જ્વેલરી બનાવતા હતા એ લઈ જઈને આ દેખાડ્યું કરીને લઈને ધીરે ધીરે કરીને એક્સપોર્ટ શરૂ કર્યું. એક્સપોર્ટ શરૂ કર્યું મારા ખ્યાલથી 1993-94માં તો વી એમર્જ એઝ ધી લાર્જેસ્ટ એક્સપોર્ટર્સ ઇન ધી કન્ટ્રી. એટલે 4-5 વર્ષના ગાળામાં. ત્યાર સુધી મુંબઈની GJEPC બધા ઘણા ઓળખતા હશો. GJEPC ત્યારે એક્સપોર્ટના અવોર્ડ આપતું. એક્સપોર્ટના અવોર્ડ આપતું કે નંબર 1 એક્સપોર્ટર, નંબર 2 એક્સપોર્ટર, હાઈએસ્ટ એક્સપોર્ટર ગોલ્ડ જ્વેલરીમાં કરીને. હંમેશા બોમ્બે જ હોય એમાં. પોપલે, બોમ્બે, આ તે બધા એ લોકો છે. પણ 1994 પછી ખાલી રાજેશ એક્સપોર્ટ જ હતું 20 વર્ષ. કન્ટિન્યુઅસલી ઓનલી રાજેશ એક્સપોર્ટ. ને ત્યારે ભલે દક્ષિણના હોય ત્યારે માણસોને ખબર આ તો દક્ષિણના થઈને ચલાવ ગુજરાતી છે, બીજી કંપની નથી આ. એટલે ત્યાંથી કન્ટિન્યુઅસ વી વર ધી લીડિંગ એક્સપોર્ટર્સ ઇન ધી કન્ટ્રી ફોર અ વેરી વેરી લોંગ ટાઈમ. એ થયું ત્યારે વિચાર આવ્યો કે ભાઈ આ કરી છીએ, સોનું બહારથી મંગાવી છીએ, બહારથી મંગાવીને આ બધું કરી છે. આફ્ટરઓલ તો ધોળિયા પાસેથી સોનું આવે છે. ધોળિયાનું ટોટલ 100% પ્રભુત્વ, 100% ડોમિનન્સ ઇન ગોલ્ડ ઇન્ડસ્ટ્રી વોઝ બાય ધી વેસ્ટર્ન વર્લ્ડ. 100% ડોમિનન્સ. આજે બી LBMAમાં જે બી 7 મેમ્બર બેસે છે બધા ધોળિયાવાદ છે. ધોળિયાવાદ બેસીને આખો કંટ્રોલ કરે છે ટોટલ. ને ત્યારે તો હજી વધારે કંટ્રોલ હતો ને એકે રિફાઇનરી બી કોઈની નહોતી ત્યારે. ત્યારે વિચાર આવ્યો કે હવે આની વેલ્યુ ચેન શું છે એ જાણીએ. નાઉ આઈ એમ કમિંગ ટુ ધી પોઈન્ટ. એટલે જેનાથી હું એટલા માટે બોલ્યો કે અશક્ય જ હતું ત્યારે. એવું નથી કે અમે સીધો પેદા થઈને હું સોનાના ઘોડિયામાં આવ્યો થયો, એવું નથી. ધીસ ઇઝ બેસિકલી જે અત્યારે ભારતની હાલત છે તેવી જ હાલત અમારી હતી ત્યારે. That was the same thing. It was practically an impossible thing which thinking that we can do this. ત્યારે 2005માં જ વિચાર આવ્યો કે હવે તો ધોળિયાઓને ચેલેન્જ કરવા કે કેમ એ લોકો જ બધું કરે. 100% ડોમિનન્સ ઇન ગોલ્ડ, 100% ડોમિનન્સ ઇન ડાયમંડ. ભલે સુરત 9 ડાયમંડ કાપતું હોય પણ આવે જ ક્યાંથી ડાયમંડ? 10માંથી 9 ભલે સુરત ઘસતું હોય પણ આવે છે ક્યાંથી? 10 De Beersમાંથી આવતા હતા ત્યારે રશિયા બી નહોતું. 100% diamonds were coming from DTC, from De Beers of UK. એટલે બધા એ લોકો માટે આપણે મજૂરનું કામ કરતા હતા કારણ કે એ લોકોને એ કરવું નહોતું. એ લોકોને એ ઘસવાનું કામ કરવું નહોતું એટલે આપણે એક જ મજૂર મળ્યા હતા અને આપણે ઘસતા હતા બેયને. સમજી ગયા? દેટ વોઝ ધી હોલ સ્ટોરી. એટલે ત્યારે વિચાર આવ્યો 2004-05માં જ કે આખી વેલ્યુ ચેન સમજવી જરૂરી છે કે વોટ ઇઝ ધીસ વેલ્યુ ચેન. વેલ્યુ ચેન છે શું? કે આપણે ખાલી સોનું લઈને વેચી છે, સોનું લઈને બનાવી નાખીને વેચી નાખી, પણ એ પાછળ કોઈએ જોયું કે આ શું છે, કે આ ક્યાંથી આવે છે.
સૌથી વધારે જરૂરત જો આપણે 20% કરવો હોય આપણો શેર, કે 3% બી કરવો હોય, કે 5% બી કરવો હોય, આ ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી હું આ સંદેશો જરૂરથી આપીશ. જેને બી આ વાતનો વિચાર આવતો હોય તેની માટે બી, કે કોઈ દિવસ જે કરો છો એનો સંતોષ લઈને બેઠા રહેશો તો 2%માં જ રહેશો, કે એનાથી બી નીચે જ આવશો. ગમે તેટલું બોલે મોદી સાહેબ, ગમે તેટલું હું બોલું, ગમે તેટલું કોઈ બી બોલે, કાંઈ નથી થવાનું. જ્યાં સુધી એમ વિચારીને બેસશો કે બસ આપણે તો મજા છે ને આમાં બીજું હું જોઈ, તો કાંઈ નહીં થાય. આપણે વિચારવું જરૂરી છે કે આ શું થઈ રહ્યું છે. તમે વિચાર કરો, ચાઇનાએ વિચાર કરવાનું 1985માં શરૂ કર્યું. આજે એવી કોઈ ચીજ દુનિયામાં નથી જે ચાઇના નથી બનાવતું. કોઈ ચીજ નથી. દે આર ધી લાર્જેસ્ટ પ્રોડ્યુસર્સ ઓફ ગોલ્ડ ઇન ધી વર્લ્ડ ટુડે. આજે દુનિયાનું સૌથી વધારે સોનું ચાઇનામાં બને છે, ચાઇનામાં નીકળે છે ખાણમાંથી. માઇનિંગ, દે આર ધી લાર્જેસ્ટ માઇનર્સ ઇન ધી વર્લ્ડ. આપણે ખાલી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ને એ બધું સાંભળતા આવ્યા છે, પણ ચાઇના ઇઝ ધી બિગેસ્ટ કન્ટ્રી વિચ ઇઝ પ્રોડ્યુસિંગ ધી હાઈએસ્ટ ગોલ્ડ ઇન ધી વર્લ્ડ. બધી ચીજમાં એ લોકોએ હાથ નાખ્યો, બધી ચીજમાં એ લોકોએ પોતાની જાતને સવાલ પૂછ્યો કે આ હું કેમ ન કરી શકું, આ કેમ ન થાય, આ શું છે આની પાછળ, આની આગળ શું છે. આ સવાલ પૂછવા બહુ જરૂરી છે, ને પછી સવાલની પાછળ મહેનત કરવી જરૂરી છે, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યારે અમે બી 2004-5માં એ વિચાર કર્યો મેં કે ભાઈ આ શું થઈ રહ્યું છે, સોનું આવે જ ક્યાંથી. બધા જોન્સન મેથી ને વાલકામ્બી ને આ ને ફલાણું ઠીકણું ને બધું સ્વિસ બેંક ને બધું જોઈ છે આપણે, મને છે શું, વેર ડઝ ધીસ કમ ફ્રોમ, કે ઝાડ ઉપર તો નહીં ઉગતું ને, સમવેર કાંઈક તો થતું હશે આનું. એટલે ત્યારે વિચાર કર્યો, ત્યારથી માઇનિંગમાં વિચાર આવ્યો કે આ શું થઈ રહ્યું છે, દેટ ઇઝ એટલીસ્ટ અન્ડરસ્ટેન્ડ. ભલે ત્યારે એવી કેપેસિટી ઇન્ડિયાની કે અમારી કોઈની હતી નહીં કે જોઈ શકીએ, પણ છતાંય ચાલુ કર્યું જોવાનું. ત્યારે ખબર પડી કે આનું આવી રીતે માઇનિંગ થાય, આવી રીતે આફ્રિકામાં માઇનિંગ, પાછું દોડ્યા પાસે માઇનિંગ યુરોપ 0 છે, આખું યુરોપ 0, કાંઈ સોનું નથી નીકળતું એમાં. રશિયાને કાઢી નાખો તો જે યુરોપ તરફનું યુરોપ લ્યો, યુરેશિયા નહીં, જે યુરોપ એ કાંઈ 1 ગ્રામ સોનું નથી નીકળતું યાર. બધું લે બેટા લેટિનમાં અમેરિકામાંથી ને સાઉથ આફ્રિકામાંથી ને બીજેથી, ને પોતાની ઘરમાં બનાવે. એ બધી માઇનું પછી પોતાની એ લોકોની ધોળિયાઓની. એટલે આ વિચાર આવ્યો કે વાય કાન્ટ વી ડુ ઇટ. જેમ ચંદ્રયાન આપણે છોડ્યું ને આપણે કરી નાખ્યું, તો ધંધામાં બી આપણે આ વાત વિચારવી જોઈએ કે આપણે કેમ ન કરી શકીએ, વાય વી કેનોટ ડુ દેટ. અને આ બાબતમાં એક વાત હું જરૂરથી કહીશ કે આજે હું સવારના સુરતના આપણા જ્વેલરી એસોસિએશનમાં હતો, ને ત્યાં મને ઓલું એક્ઝિબિશન જે આપણું છે રૂટ્સ એક્ઝિબિશન, એનું મને ઉદ્ઘાટન કરવા માટે ને એની માટે મને બેસાડ્યો હતો સ્ટેજ ઉપર. ત્યારે મને એમ કે નાનું મોટું કંઈક હશે, ઠીક છે કરીને. પણ જ્યારે એક્ઝિબિશન મેં જોયું ત્યારે ખરેખર ગર્વ થયો, કે જ્યારે અંદર જઈને જોયું તો હું ઓનેસ્ટલી કહું છું કે એ લોકોએ જે કામ કર્યું છે સુરતમાં બી, જે કામ કર્યું ઇઝ રિયલી, ઇટ ઇઝ લાઈક એ ચેલેન્જ વિચ દે આર થ્રોઈંગ ટુ ધી ઇન્ટરનેશનલ માર્કેટ. એપ્રિશિએબલ કામ કર્યું ખરેખર. કારણ કે જ્વેલરીમાં ભલે આ બધા એમ વિચારતા હું નથી જાણતો, પણ મારા જેટલું કદાચ બહુ ઓછા માણસો જાણે જ્વેલરીમાં. એટલે મેં જ્યારે એ જોયું ત્યારે મને ખરેખર લાગ્યું કે આ તો આ જે આ લોકો મહેનત કરી રહ્યા, બધા જે જુવાનીઓ અને બધા યંગસ્ટર્સ, રિયલી એપ્રિશિએબલ. એ જ રીતની મહેનત, કોઓપરેટિવ મહેનત, કોઓપરેટિવ મુવમેન્ટ બધી ચીજમાં કરવી જરૂરી છે, તો જ આપણે આગળ વધી શકશું. 2005માં અમે એ રીતે જ વિચાર્યું કે હવે આને કઈ રીતે કરવું, શું કરવું. ત્યારે માઇનિંગમાં ગયા, માઇનિંગમાં પાછળ ગયા, આફ્રિકા ગયા, લેટિન અમેરિકા ગયા, બધે ફર્યા, જોયું, સમજ્યા કે આ તો આમ થાય, આમ થાય, આમ થાય. પછી અહીંયાથી સોનું જાય માઇન ઓલા રિફાઇનરીમાં, ત્યાંથી રિફાઇન થાય, બ્રાન્ડ બને, પછી પાછું આવે. અલગ અલગ આખી એની વેલ્યુ ચેનની આખી પ્રોસેસ છે. બધું વિચાર્યું. ત્યારે પણ સરસ રીતે એક્સપોર્ટ કરતા હતા. અવર એક્સપોર્ટ્સ ગ્રુ, અને ત્યારે વધારે પડતા એક્સપોર્ટ કરતા હતા. પછી આ વિચાર માઇન્ડમાં આવી ગયો તો કરવું તો કંઈક સરખું કરવું, પ્રોપર કરવું. અને 2014માં સીધો જ હાથ નાખ્યો દુનિયાની મોટી રિફાઇનરી ઉપર, વાલકામ્બી ઉપર. વાલકામ્બી ઇઝ ધી લાર્જેસ્ટ ગોલ્ડ રિફાઇનરી ઇન ધી વર્લ્ડ. ઇટ્સ અ ક્રાઉન જ્વેલ ઓફ ધોળિયાસ ઇન ગોલ્ડ. સોનામાં એ લોકોનો મુગટ છે ધોળિયાઓનો. એની ઉપર જ સીધો હાથ નાખ્યો, હાથ દઈ દે મને. એના ઘરાક હતા. વી વેર એકચ્યુઅલી કસ્ટમર્સ ઓફ વાલકામ્બી. વાલકામ્બી પાસે 2005થી અમે સોનું લેતા હતા. 2005થી 2015 સુધી પેટ ભરીને સોનું લીધું એ લોકો પાસે. એ લોકો પાસે અને પરતમીન પાસે ટનના હિસાબમાં લીધું.
લીધું પછી કીધું ભાઈ આને જ લઈ લે તો સારું ને કીધું. એકલા ઈંડાથી શું થાય, મરઘી જ લઈ લ્યો. એક્ઝેક્ટલી. એટલે એ વિચારીને પછી સીધો વાલકાંબી પર હાથ નાખ્યો ને. વી અક્વાયર્ડ વાલકાંબી ઇટસેલ્ફ ઇન 2015. એટલે કહેવાનો મતલબ એ છે કે શક્ય છે જો વિચારીએ, સરખી રીતે પ્લાનિંગ કરીએ અને આપણા હિસાબે જો. અને 3 ચીજ તો જરૂરી છે કોઈ બી ચીજમાં આગળ આવવા માટે, કોઈ બી ક્ષેત્રમાં, ખાસ કરીને વેપાર ધંધાના ક્ષેત્રમાં આગળ આવવા માટે 3 ચીજ જરૂરી છે કે સૌથી પહેલાં ઓનેસ્ટી, હાર્ડવર્ક એન્ડ ઇન્ટેગ્રિટી. આ 3 ચીજો મારું માનવું છે અને મારા ખ્યાલથી આ સત્ય જ છે. કોઈ એમ સમજતું હોય કે કોઈ 2-4ને ઉલ્લું બનાવીને આગળ વયો જાઓ કે મહેનત કર્યા વગર આગળ જઈ, શક્ય જ નથી. આજ સુધી આ દુનિયામાં કોઈ આ 3 ચીજ વગર મારા ખ્યાલથી મોટું નથી બન્યું. મહેનત કરવી ખૂબ જરૂરી છે, ઈમાનદારી રાખવી એટલી જ જરૂરી છે અને આપણું ધ્યેય પાછળ પડવું એટલું જ જરૂરી છે. આ 3 ચીજ હોય તો કોઈ બી વ્યક્તિ આગળ વધી શકે છે. આ ક્લિયર કટ મારું માનવું છે. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. આ 3 ચીજ હોવી જોઈએ. આ 3માંથી એક બી ખૂટતી હશે તો નહીં થાય. તમે ઈમાનદારીથી નહીં વર્તો, તમે આગળ બહુ નહીં નીકળી શકો. ક્યાંક ને ક્યાંક અટવાશો ને તમને માણસો તમારો ભરોસો જ નહીં કરે. પછી કોઈ તમારી સાથે કામ નહીં કરે. તમે મહેનત નહીં કરો તો કાંઈ થવાનું જ નથી. તમારે ધ્યેયની પાછળ નહીં જાઓ તો પછી શું છે, કાંઈ નથી થવાનું. અહીંયા બેઠા જ રહેશો, ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હશો તો, ગમે તેટલા બુદ્ધિશાળી હશો તો. એટલે આ બધી ચીજની, આ 3 ચીજની જરૂર છે. આ 3 ચીજની જરૂરતમાં જો આપણે બધા જ ભેગા મળીને કરીએ, જેમ અમને કહ્યું પ્રેસિડેન્ટ સાહેબે કે ભાઈ ચેમ્બર ઓફ કોમર્સ જે 84 મિશન 84 છે તમારું, ખરેખર બહુ. મને પહેલાં તમે 84 મિશન તો હું વિચારતા શું છે 84, તો 1984ની વાત અહીંયા ક્યાં લઈ આવો છો? 1984 આટલા બધા વર્ષ થઈ ગયા. હું એમ વિચારતા તમે બહુ જૂનવાણી છો. સ્ટાર્ટિંગ વિશે ક્યાંક વાંચ્યું મેં મિશન 84, એટલે મને લાગ્યું 1984નું મિશન અત્યારે હું કરું તમારે. પછી મને સમજાણો કે વોટ ડઝ હી મીન બાય 1984 મિશન વેન હી સેડ ધેટ. સો આઈ રિયલી એપ્રિશિએટ ધેટ એન્ડ વી શુડ હેવ ડ્રીમ્સ. મોદીજી સાથે જ્યારે હું મળ્યો છું, જ્યારે એમની સાથે ઘણું કામ કર્યું, મેં હું પણ એક ટાઈમે પોલિટિક્સમાં હતો, સારા એવા લેવલમાં એમની સાથે ઘણું કામ કર્યું છે. તો એમની મોટી ખાસિયત આ છે કે પહેલાં સપનું જોવો. સપનું જોવું જરૂરી છે. સપનું જોઈને પછી એની પાછળ જાઓ. હવે એ સપનું જોયું તો ઠેઠ પ્રધાનમંત્રી બની ગયા. તો આપણે કેમ આપણા દેશને 20% નો કરી શકીએ? યસ, એક્ઝેક્ટલી. વાય વી કેનોટ ડુ ધેટ? એ કરવામાં ફાયદો આપણો જ છે ને. આપણે ક્યાં કંઈ બીજું એવું કરી શકીએ કે આપણું નુકસાન થવાનું. એટલે આપણે આ 3 ચીજ લઈને, મહેનત, ધ્યેય અને ઈમાનદારી, આ 3 ચીજ લઈને આપણે જો પાછળ મંડી પડીએ તો આ જરૂરથી શક્ય છે. હું પોતે એનું ઉદાહરણ છું. ભલે નાનું કામ હોય, મોટું કામ હોય, એ વાત નથી. મોટું છે, નાનું છે, એ જરાય વાત નથી. પણ એકદમ શૂન્યમાંથી અહીંયા સુધી પહોંચ્યા ને, એ તો જીવતું જાગતું ઉદાહરણ છે જ સામે. ધેર ઇઝ ઓલરેડી ધેર. અને એ પહોંચવામાં આ 3 ચીજ જ લાગેલી છે. સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે દરેકે ધ્યેય રાખવો, સપનું જોવું જરૂરી છે. આ ટાઈપના 84 મિશન આપણે કરીએ, 84 મિશન આપણે કંઈક તો કાંઈક તો એનાથી ફરક પડશે. આપણે એવું વિચારવું જ ન જોઈએ કે આ બોલે છે આમાં હું થવાનું, કાંઈ નથી થતું. એવું વિચારશું તો કાંઈ નહીં થાય. બધા મંડી પડીએ તો જ થશે કામ. ઈચ વન ઓફ અસ શુડ વર્ક. તમે તો સંદેશો આપવાવાળા વ્યક્તિ છો. તમે મંડી પડો, તમારે મંડી પડવાનો સંદેશો આપવાનો છે. એ જ રીતે બધા ચેમ્બર ઓફ કોમર્સે સંદેશો આપવાનો છે. આખા ભારતમાં એવું થાય. આખા ભારતમાં એવું થાય તો જરૂરથી ભારત પણ વિકસિત દેશ બની શકે છે. આજને તો કાલે આપણે જે થયા છીએ તેની વિશે વાગોળીને, તેની વિશે વાતો કરીને સંતોષ માનવાની જરાય જરૂર નથી. આગળ વધવું જરૂરી છે. બધાએ મહેનત કરવી જરૂરી છે. હું આટલું જ કહેવા માગીશ, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને, કે કાંઈ પણ થઈ શકે છે. તમે સમજી લો, આજે માઇક્રોસોફ્ટનો CEO ઇન્ડિયન છે, આજે ગૂગલનો CEO ઇન્ડિયન છે. તમે સુંદર પિચાઈ લ્યો કે કોઈ બી લ્યો, એટલે બધું થઈ શકે છે. તમે ક્યાં કોઈ બી 2000માં વિચારી શકતું હતું કે ગૂગલનો CEO કે માઇક્રોસોફ્ટનો CEO ઇન્ડિયન હોય? વિચારી બી ન શકે. આટલા બધા આપણાથી કાંઈ બી થઈ, પણ એની માટે આપણે ધ્યેય રાખવો જરૂરી છે. અને જે કામ ધંધાવાળા કરી શકશે, આજે ચાઇનાનો પાવર કોણે આપ્યો છે? ચાઇનાને આટલો પાવર કોને આપ્યો છે કે ચાઇના આજે અમેરિકાને પડકારે છે, આખા EUને પડકારે છે કે અમેરિકા એની સામે ચૂપ બેસે છે. ભલે ગમે તે બોલતો, પણ એટલી બધી ચાઇના ભૂલો કરે સાઉથ સીમાં, અહીંયા માન બધે મન થાય એવું કામ કરે, તો શું કામ અમેરિકા નથી બોલી શકતું?
બાકી તો બધા દોડીને જાય છે. પેલેસ્ટાઈનમાં બધા બોમ્બ નાખી દીધા આટલા. એ બિચારું નબળું છે એટલે બોમ્બ નાખ્યા. આ ચાઇનાને કેમ પડકારી નથી શકતું? બધા દેશના દેશ દબાવી દીધા છે ને. એટલે નથી પડકારી શકતું કે ચાઇના આજે ઔદ્યોગિક અને વ્યાપારિક મહાશક્તિ છે. કારણ કે એને અમેરિકાને પોતાને ખબર છે કે જો ચાઇનાની આંગળી કરવા જશે તો એ પોતે નહીં બચે. અને એને મહાશક્તિ બનાવી કોણે? એને બનાવી એના વેપારીઓએ, એના જે ઉદ્યોગપતિઓ છે તેને બનાવી છે. એનો મિલિટરી પાવર કે કાંઈ નથી, એ બધું પછી આવેલું છે. એના ઉદ્યોગપતિઓ અને એના વેપારીઓ એને બનાવેલી છે. એટલે એ જ રીતે આપણે જો આપણા દેશને મહાસત્તા બનાવવી હોય, આપણે પણ મોટું થવું હોય પોતે એ પ્રોસેસમાં, તો આપણે જરૂરથી બધાએ મહેનત કરવી જરૂરી છે. નારાયણ મૂર્તિએ હમણાં જ સ્ટેટમેન્ટ આપ્યું છે, ઇન્ફોસિસના ફાઉન્ડરે, કે ભાઈ યુવાનોએ 70 કલાક કામ કરવાની જરૂર છે અઠવાડિયાના. એમાં કાંઈ ખોટું નથી કીધું એને. એમાં કેટલાક તો ઉકળી ગયા કે હું કેમ 70 કલાક કામ કરું, હું કરો ઉકળું છું. એને કહી કે એ જે ઉકળી ગયા એને આવીને જોવો અમે 140 કલાક કરી છે. સમજી ગયા? કરવું જરૂરી જ છે, તે વિના ચાલે જ નહીં. એટલે વી હેવ ટુ વર્ક હાર્ડ, વી હેવ ટુ બી ઓનેસ્ટ, વી હેવ ટુ હેવ અવર ગોલ એન્ડ ઇન્ટેગ્રિટી ઇન્ટેક્ટ એન્ડ વી શુડ મૂવ ફોરવર્ડ. આ કરશું જરૂરથી આપણે ભારતને એક વિકસિત દેશ બનાવી શકશું. અને ભારતની જે પણ સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ આપણે પૂરી કરી શકીને નિર્વાણ એનું જે છે સોલ્યુશન એ કાઢી શકશું અને ભારતને આગળ વધારી શકશું ને એ જ રીતે દુનિયાને પણ આગળ વધારી શકશું. એમાં આટલું જ મારું કહેવું છે. હવે આપણા કંઈક સવાલ હવે 20 મિનિટ છે ખાલી વાત કરી તો આપે જે કીધું કે હાર્ડવર્ક, ડેડિકેશન અને ઇન્ટિગ્રિટી વિચ ઇઝ રિક્વાયર્ડ ફોર એની એન્ટરપ્રેન્યોર ટુ ટેક ટુ અ નેક્સ્ટ લેવલ. થેન્ક યુ સર. અને એવોર્ડની જે વાત કરી મને પોતાને યાદ છે, આ 2017માં એક્સપોર્ટ એક્સલન્સ એવોર્ડ આપને મળ્યો છે ને 2019માં તો કદાચ બીજી કે ત્રીજી વખત સુવર્ણ રત્ન એવોર્ડ પણ આપને મળ્યા છે. સેકન્ડ તો પ્રમુખશ્રી આપણા જે મિશન 84 જે આપણે કરીએ છીએ ને જે રાજેશભાઈ કહે છે કે આપણે જ્યારે દરેક ચેમ્બર્સ જોડશે, હું એમનો એક બીજો પરિચય આપી દઉં. કદાચ હું બેઠો ને કદાચ રાજેશભાઈ સાથે પરિચય મારો કદાચ ફર્સ્ટ ટાઈમ થયો હશે, પણ એમના બ્રધર પ્રશાંતભાઈ સાથે મારો ઘણો પરિચય ને એ જ્વેલર્સ એસોસિએશન ઓફ બેંગ્લોરના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે ને એમની સાથે મારો કનેક્ટિંગ હતો જ વર્ષોથી. એમને ચેતનભાઈ લક્ષ્મીવાળા ને એમની સાથે કનેક્ટિંગ મારો વર્ષોથી હતો ને કદાચ મારા એના માટે જ હું કે આપણે બેંગ્લોરથી પણ આપણે જો કદાચ મિશન 84 ને ઘણા બધા કરવું જ જોઈએ. તમારા આગળ વધીને બધા અમારા જે એક્સપોર્ટર્સ છે ને, અમે એવું ઈચ્છીએ છીએ કે જ્વેલરીમાં હજુ ઘણું એક્સપોર્ટ થઈ શકે એવું અમને લાગે છે. આઈ ડોન્ટ નો, 100% થઈ શકે. 100%. એમાં એક એવો વર્કશોપ થાય અને જે લોકો એક્સપોર્ટ નથી કરતા એવા લોકોને તમે માર્ગદર્શન આપો. જરૂરથી આપી શકાય. નો એની ટાઈમ. કોઈ બી ઉદ્યોગની સેવા હોય તેની માટે હંમેશા હાજર છું. કારણ કે આજે 60 વર્ષથી આટલું બધું કામ કર્યું, હવે થોડીક સેવા બી કરવી, સેવા કરી જ રહ્યા છીએ, આગળ કરવી જ છે. ફેડરેશન ઓફ કર્ણાટકા ચેમ્બર ઓફ કોમર્સમાં અમને કનેક્ટ કરવા માટે આપની અમને મદદ ને જરૂરથી હું જરૂરથી એમને આપનું આપીશ. અને કે બધે હું લાગેલો જ છું એમાં. લઈ લઈએ. if anyone is having a very quick and specific question to sir. આપનું ટોટલ ટર્નઓવર કેટલું છે આખા વર્ષનું? આપણી એક કંપની હોય, 2 કંપની હોય, 3 કંપની હોય તે, અને એમાંથી એક્સપોર્ટ્સ કેટલું હશે અમને એમાં રસ છે જાણવામાં. અને અત્યારે તો ટર્નઓવર હશે કે 2,50,000 કરોડનું ટોટલ બધું મળીને. એટલે એ તો મેઇન રિફાઇનરીની બધું ટર્નઓવર હોય, એમાંથી એક્સપોર્ટ એટલે જોકે સ્વિટ્ઝરલેન્ડથી બહાર જતી વસ્તુ ગણો પણ ભારતનું એક્સપોર્ટ ગણો તો 40,000 થી 45,000 કરોડ. He can be a role model for our young. I'm really glad. I'm really thankful to. Naam. Anshu Thakkar. I'm very small TED of this Surat area. See, I'm really glad to see you. I'm a very small shareholder of your company. અને આપણે સાંભળ્યા ઘણો આનંદ થયો. હું એવી પ્રભુ પ્રાર્થના કરું કે નેક્સ્ટ યર જ્યારે આપ અહીંયા પધારો ફરીવાર, ત્યારે તમારી માર્કેટ કેપ જે 11,000 કરોડની છે તે કમસે કમ 1,00,000 કરોડની હોવી. જે માર્કેટ કેપ છે ને તો બજારનું છે. અને મેઇન સર કહેવાય કે શું એ પોસિબલ તો મળતા હોય મોદી સાહેબ
આટલા વર્ષ થઈ ગયા, હવે તો બહુ આપણે ડેવલપ થઈ ગયા છે. એક નાનું દુબઈ શું આ ઇન્ડિયાના કોઈ એક સિટીને આપણે દુબઈ જેવું બનાવી શકાય ખરું? જરૂર બનાવી શકે, જો વિલ પાવર હોય તો જરૂર બનાવી શકાય. શું એના પર કંઈ કોઈ મનોમન થયું કે એના પર કોઈ એગ્રેસિવ કોઈ પોલિસી કંઈ છે ખરી? પ્રોબ્લેમ એ જ છે ને કે પોલિસીને જો આપણે વધારે બહુ પોપ્યુલર વોટનું છોડીને જરા વિચારીએ, ઇન્ડિયાનું પોલિટિક્સ જરાક બહુ કોમ્પ્લેક્સ છે, આમાં બહુ લાંબો વિષય છે એટલે વધારે નહીં બોલું, કારણ કે એ લોકોની પોતાની બી બધાની મજબૂરી છે, કારણ કે આફ્ટર ઓલ તે લોકો 5 વર્ષે ચૂંટાઈને આવવું છે, એ બહુ જરૂરી છે, અને ચૂંટાઈને આવવું બી જરૂર તો જ આગળ પોલિસી લઈ જઈ શકે. બાકી જરૂરથી દુબઈ શું, દુબઈથી બી સારું જરૂર બની શકે. ઓલવેઝ દુબઈમાં છે શું એકવાર વિચાર. એક્ઝેક્ટલી. આપણે તમે જે તમારા ડિસ્કશનમાં જ્યારે ચાઇનાની વાત કરી કે આપણે ચાઇનાનું એક્સપોર્ટ્સ ને ચાઇનાનું આટલું બધું કે આપણે એને બીટ કરવું છે, તો ચાઇનાનું આજે આપણે એક્સપોર્ટ કરીએ છીએ, અમે લોકો એક્સપોર્ટ કરીએ છીએ, જ્યારે યુએસ માર્કેટ છે કે અનધર માર્કેટ યુરોપ માર્કેટ છે, ત્યારે જે ચાઇના જે પ્રોડક્ટ, જે આપણી જ્વેલરીની પ્રોડક્ટ જે ચાઇના જે રેટ્સમાં મૂકે છે તે આપણે નથી મૂકી શકતા, બિકોઝ ઓફ અવર પોપ્યુલેશન, બિકોઝ ઓફ અવર જે પ્રોડક્ટની કોસ્ટ છે તે આપણી નથી હોઈ શકતી. એને માટે આપણે કદાચ આપણી બેંગ્લોર એસોસિએશન એને માટે કદાચ, કારણ કે આપણી પાસે ફિલ્ડવર્ક, આપણી પાસે સ્કિલ છે, પણ આપણે નથી કરી શકતા, ચાઇનાને મીટ નથી કરી શકતા. ચાઇના હજી જ્વેલરીમાં જો કે બહુ આપણને હેરાન નથી કરતું, કારણ કે ચાઇનાને જ્વેલરીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી. એને CVDમાં એટલે કે જે લેબ ગ્રોન ડાયમંડ છે એમાં ઇન્ટરેસ્ટ હતો, ચાઇનાને એ કરે, પણ એમાં ઇન્ડિયાને રિઝનેબલ ટક્કર આપી રહ્યું છે. જ્વેલરી અને સોફ્ટવેર આ બે જ ફિલ્ડ એવા છે જેમાં ઇન્ડિયા ચાઇનાને ટક્કર આપી શકે છે થોડું ઘણું, પણ ઇન્ડિયામાં આ બંને ફિલ્ડમાં બી હજી ઘણું સારું કરી શકે છે. લોટ ઓફ ઇટ કેન ડુ, પણ ચાઇના પાસે આપણે ઘણું શીખવાનું. વી હેવ ટુ લર્ન એ લોટ. વી નીડ ટુ, આપણે ગમે તે બોલીએ કે ચાઇનાની કોઈ ઉપર હસી ઉડાડીએ, ચાઇના આમ છે તેમ, ચાઇના બહુ આગળ છે, બહુ આગળ, એટલે આપણે વિચારી બી ન શકીએ એટલું આગળ છે. એટલે બહુ શીખવાનું છે ને, એની માટે આપણે જોખમ બી લેવાની જરૂર છે. ટાઈમ પડે ક્ષમતા વધારવાની જોઈએ, થોડું ઘણું રિસ્ક લેવું પડે. ભાઈ આવું બનાવી છે, વેચાશે કે નહીં, ચાલશે કે નહીં, જોવું પડે. ભાઈ આ નહીં ચાલે કે પહેલા જ બેસી જાય તો બી ન ચાલે. ચાઇનાએ હવે એક્સપેરિમેન્ટ બહુ કર્યા છે, લોટ ઓફ એક્સપેરિમેન્ટ, એવરી ઇન્ડસ્ટ્રી ઇન ચાઇના હેઝ ડન. તો બનાવો, પહેલા બનાવો પછી જોશો, સમથિંગ લાઈક ધેટ. એક પ્રશ્ન સર મારે પણ પૂછવો છે. વલ્કેમી આપણે લીધું છે અને વર્લ્ડવાઇડ અત્યારે ડેંગોટે they are also going forward towards establishing the world number one refinery. આ કેસની અંદર how Welcome would be overcome with the Dangote? Welcome has got its own client base, and Welcome is also having plans to expand. Welcome is also coming up with another 2-3 refineries in other 2-3 areas which we have not declared yet, and I cannot declare it now being a publicly limited company. But we will face this, that is not an issue. Because Welcome has got its own, as a brand, it is the best in the world. Last question. आपने जो રીતે કહ્યું કે in international jewelry trade, China is nowhere and India also has a very small part. Most of the jewelry manufacturing and export is from those non-European countries like Switzerland, etc. No, jewelry is more from Hong Kong, Malaysia, and those countries. Jewelry export, manufacturing. European countries don't manufacture jewelry, they refine gold. They refine gold. એટલે આ બધું મલેશિયા છે, એ બધા જગ્યાથી વધારે So છે. the point is કે મલેશિયા વગેરે જે એક્સપોર્ટ વધારે થાય છે તો એ લોકોની શું કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ છે જેના કારણે આપણે નથી કરી શકતા? We need to achieve, એ એક લાંબો સબ્જેક્ટ છે, બહુ નહીં, કલાક 2 કલાકનો સબ્જેક્ટ છે. That is basically we need to achieve their competitiveness in terms of pricing, their management capabilities. જેની ઝલક મેં આજે અહીંયા સુરતમાં જોઈ, ઝલક છે, પણ એમાં હજી ઘણું આગળ જવાનું છે. મેનેજમેન્ટ, આપણી જે એડમિનિસ્ટ્રેટિવ કેપેબિલિટી હોય, કોસ્ટ કટિંગ કેપેબિલિટી, ધ ફિનિશિંગ વોટ વી કેન અચીવ, ધ કન્સિસ્ટન્સી વોટ વી કેન ગીવ, that is very important. But is it more machine based? Yes, lot machine made. હવે મશીન વગર ચાલવાનું નથી કોઈને. ઇન્ડિયાનું હેન્ડવર્ક કે એવું કંઈ ચાલવાનું નથી કે માણસો તમે મશીનમાં બનાવો કે હાથથી બનાવો, એને પ્રોડક્ટ શું છે એમાં ઇન્ટરેસ્ટ છે. દેટ ઇઝ વોટ ઇફ યુ સે હું મોબાઈલ ફોન હાથથી બનાવું, કોણ લેવાનું? મોબાઈલ ફોન વિલ હેવ ટુ બી મેડ બાય મશીન. Similarly, wherever it is possible, whatever best you can do, you have to make it. We can't draw satisfaction, and we have to achieve administrative competitiveness. બહુ જરૂરી છે. So now exporters meet અમે કરવા જઈ રહ્યા છે સાહેબ. આખા ગુજરાતી ભારતમાં જે બેસ્ટ એક્સપોર્ટર્સ આવે
એમને એવોર્ડ આપીએ. અમે SCC છે ત્યાં સુધી એક્સપર્ટ્સને એવોર્ડ નથી એ આપીએ અને એ બધાને બોલાવીને એક સામંજસ્ય ઊભું કરી આપી ગયો છે પ્રમાણે કે લાઇન શુડ ગો ઓન. એક વાવાઝોડું ઊભું થવું જોઈએ. એક્ઝેક્ટલી, બહુ જરૂરી અને છે. એક અગ્રેસિવનેસ સાથે એ બધા થાય. 100 કરોડનું ટર્નઓવર કરનારો એક્સપોર્ટર્સ એવો સંકલ્પ કરે કે હું 200નું કરું, 150નું કરું, 180નું કરું, એવી રીતે સૌ પોતપોતાના સંકલ્પો કરે અને ત્યાર પછી આગળ વધીએ. એમાં આપને અમે ડેટ આપની અનુકૂળતા હશે પ્રમાણે આઈ વિલ ડેફિનેટલી ટ્રાય ટુ બી ધેર. Yeah. તમારે મેઇન તમે Guidance. આખા ચેમ્બરનું નેટવર્કિંગ કરો. યસ આ એક ચીજ ભલે ફિકી ને બધા કરતા હોય દેટ ઇઝ Yes. ડિફરન્ટ. ફિકી ઇઝ ડુઈંગ દેટ ઓનલી કે Yes. જે કરે છે ઇટ્સ એ ચેમ્બર ઓફ કોમર્સ. ફેડરેશન એની અંદર ફેડરેશન છે. ફેડરેશનનું એને હજી ઘણું કામ કરવું જોઈએ. જેમ તમે મિશન 84 કાઢ્યું છે એમ ઇવન ફિકી એન્ડ અધર પીપલ ઓલ્સો શુડ હેવ સમ મિશન ઓફ ડુઈંગ સમથિંગ. હવે અહીંયા શું સીટ ઉપર બેસી ગયા માણસોને એ ટાઈપનું બધું વી નીડ નોટ ટોક મોર અબાઉટ ધેમ, Right. બટ એ લોકોને બી હોવું જોઈએ વિઝન. આ પ્રેઝન્ટેશન એમને બતાવ્યું સાહેબ. ધે ટોલ્ડ સેક્રેટરી જનરલ મિસ્ટર શૈલેષ પાઠક ટોલ્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ પ્રેસિડેન્ટ મિસ્ટર પાંડા કે આ કામ તો અમારે કરવાનું તો તમે લઈને આવ્યા છે. એક્ઝેક્ટલી. એટલે મેં કીધું અમે કરીએ કે આપ કરીએ, આપણે બધા સાથે You મળીને should કરીએ. tell them to network the chambers. Yes, yes, Network the chambers, have a goal and go behind it, yes. which is very, very important. બહુ જરૂરી છે. એના માટે અમે ચેમ્બર ઓફ કોમર્સને આખા દેશમાંથી અહીંયા બહુ જરૂરી છે. બોલાવી ઓફલાઈન અને ઓનલાઈન. ફિક્કીને ખરાબ ન લાગે એ રીતે ફિક્કીને સાથે લઈને તમારે આગળ વધવું. દે આર અવર પેરેન્ટ બોડી. કરેક્ટ, એબ્સોલ્યુટલી. અને જુદી જુદી ચેમ્બર ઓફ કોમર્સ સાથે અમે MOU કરી રહ્યા છીએ. આજે જ અમે એક સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરથી આવ્યા હતા, એમની સાથે એ કર્યું. 2 દિવસ પહેલાં આપણે ગાંધીધામ સાથે કર્યું, આફ્રિકા સાથે કર્યું. એટલે એવી રીતે જરૂરી છે કાંઈક ને કાંઈક કરતું રહેવું જોઈએ. એનાથી કાંઈક તો કોકને તો કાનમાં એક અક્ષર જશે. જાશે જાય. સમથિંગ વિલ બી બેટર દેન ડુઈંગ નથિંગ. નો, દેર ઇઝ ઓલવેઝ ધેર. અને એવી રીતે એક 23મી માર્ચે એક યુથ કોન્ક્લેવ અમે કરવા જઈ રહ્યા છીએ. હવે એક એવું બન્યું છે કે ઉદ્યોગપતિ આ 84 વર્ષની સંસ્થા થઈ એટલે સ્વાભાવિક છે એક પેઢી આખી આમાંથી પાસ થઈ અને હવે નવી પેઢી બિઝનેસમેનોની આવી રહી છે. તમારી 2 પેઢી પાસ થઈ ગઈ. એટલે એ નવી પેઢીને અમે જોડવા માટે અને રાઈટ ડાયરેક્શનમાં નહીં, જરૂર ઇન્ડિયન કરવું જ યુથને જોઈએ, લઈ જવા કરવું માટે જોઈએ. યુથ કોન્ક્લેવ શહીદ ભગતસિંહના જન્મદિવસે અહીંયા આયોજિત કરવા છે. 100% કરવું. એમાં આપની અનુકૂળતા હોય તો આપને જરૂર જરૂર આપ જણાવજો. અનુકૂળતા જરૂરથી આવીશ. Now we'll take this forum to a vote of thanks. I request our honorable treasurer, Sir Kiran Dumbar, to accept vote of એક જ મિનિટ જરા અમે સાહેબ આપણી જે મેમ્બરશિપ છે ને એની 5-7 પ્રકારની કેટેગરી છે. એમાં આ ગોલ્ડવાળા લોકો મારી સાથે હોય ને એટલે એમને થોડીક એમાંથી પ્રેરણા મળે. એટલે ગોલ્ડ, પ્લેટિનમ અને પ્રીમિયમ આની હાયર કેટેગરીની મેમ્બરશિપ રાખી છે ઊંચા. અને એક સ્પેસિફિક પ્રોગ્રામ્સ ને એક્ટિવિટીઝ એના માટે અમે ડિઝાઇન કરીએ છીએ ને એમને પ્રિવિલેજ મળે. એ લેવલના લોકો સાથે બેસીને ચર્ચા વિચારણા કરે. એ માટે એક અમે સુરત ઇકોનોમિક ફોરમ પણ બનાવ્યું છે કે સુરતની ઇકોનોમીને કેવી રીતે ગ્રો કરી શકાય. એવી રીતે એક પ્લેટિનમ મેમ્બરશિપ એમની થઈ છે. આપના હાથે એમને સન્માન. જરૂર. પ્લેટિનમ છે ને. કોંગ્રેચ્યુલેશન્સ. મનીષભાઈ માલી એમને આપણે આવો આવો ને દીપકભાઈ આવો. ખૂબ ખૂબ અભિનંદનભાઈ મનીષભાઈ. ખૂબ અભિનંદન. આજે સુનિલભાઈએ પણ ફોર્મ ભર્યું છે. હવે એ પ્રોસેસમાં આવે એટલે આશા રાખીએ કે અલ્પેશભાઈ ને સૌ હા સૌ આ કેટેગરીમાં આવો. Security of gold, અલ્પેશભાઈ આપને પણ You must all do that. All do that. Kiranbhai. Yes. Vote of thanks. ધન્યવાદ સર. સોરી, મારું કાર્ડ નથી, હું મોકલાવું છું. થેન્ક યુ સર. કોઈ સારો પ્રસંગ થવાનો હોય અને એમાં કોઈ સારી વાત કે એક સારો બીજો પ્રસંગ ઉમેરાય તો આપણે એવું કહીએ કે સોનામાં સુગંધ પડી. તો એમ આવતીકાલે સુરતને જે વિશ્વ ફલક ઉપર મૂકવા જઈ રહ્યું છે એવા ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે. તો એ સારા કાર્યક્રમમાં, સારા પ્રસંગમાં આજે રાજેશભાઈ આપણી સાથે જોડાયા.
અને સોનામાં સુગંધ ભળી એના કરતાં પણ વિશેષ હીરામાં સોનું ભળ્યું એવા આજના આ પ્રસંગે ઉપસ્થિત રાજેશ એક્સપોર્ટના ઓનર અને એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી રાજેશભાઈ મહેતા સાથે એમના ધર્મપત્ની પણ અહીં પધાર્યા છે. શું નામ છે બેનનું? એવું નામ લીના. નીનાબેન. તો આપ બંનેનો અમે ચેમ્બર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ અહીં પધાર્યા અને અમારા આ મેમ્બરોને ખૂબ સારું એવું આપે માર્ગદર્શન પૂરું પાડ્યું. આપની જીવન કથા પણ આપે કહી. ખરેખર બધા ખૂબ ખુશ થયા. સાહેબ અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે શ્રી રાજેશભાઈને અહીં લાવવા માટે જેમણે ખૂબ પ્રયત્ન કર્યો અને ખૂબ મહેનત કરી છે, સહયોગ આપ્યો છે, એવા સુરતનું અગ્રણી જ્વેલર્સ અમર જ્વેલર્સના શ્રી અલ્પેશભાઈનો પણ અમે સવિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ અલ્પેશભાઈ. સાથે એસજીસીસીના પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ વઘાસિયા, ગ્રુપ ચેરમેન આ બધાનો આભાર માનું. કમલેશભાઈ ગજેરા, એમનો માનું. સુરત જ્વેલર એસોસિએશનના પ્રમુખ અને એસજીસીસીની બુલિયન કમિટીના ચેરમેન શ્રી નૈનેશભાઈ પચ્ચીકર, એસજીસીસીના ગ્રુપ ચેરમેન અને ચેમ્બરના પૂર્વ સેક્રેટરી દીપકભાઈ શેઠવાલા, એસજીસીસીના ગ્રુપ ચેરમેન અને ચેમ્બર્સની લીગલ એડવાઇઝર શ્રી અનિલભાઈ સરાવગી સહિત આપ સૌ ચેમ્બરના માનવંતા સભ્યો જે આજે આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપ સૌએ ખૂબ સહયોગ આપ્યો તે બદલ ચેમ્બર ઓફ કોમર્સ વતી આપ સૌનો અમે સવિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે આજના આ કાર્યક્રમનું ખૂબ સરસ સંચાલન કર્યું એવા અમારા ચેમ્બરના મિશન 84ના CEO શ્રી પરેશભાઈ ભટ્ટનો પણ આ તબક્કે અમે સવિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. એન્ડ આઈ હોપ યોર મિશન 84 really succeeds for the sake of our country. સાહેબ તમારો સાથ અને સહકાર, foreign exchange, તમારો સાથ અને સહકાર. foreign exchange